હેલો ફ્રેન્ડ્સ, લેટ્સ ક્રેક ગુજરાતી એક્ઝામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. મારું નામ છે સૂરજ ભટ્ટ. આજે આપણે ઇકોનોમી સબ્જેક્ટને ફરી પાછો સરળ ભાષામાં સરળ રીતે સમજવા આપ સૌ મારી સાથે જોડાઈ ગયા છો મિત્રો. હું છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડમાં સંકળાયેલો છું. ઇકોનોમી, જિયોગ્રાફી, પોલિટી અને કરંટ અફેર્સ જેવા સબ્જેક્ટો ઉપર મારી થોડીક વધારે પકડ છે. આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સ્ટ્રક્ચર્ડ વેમાં કરવી હોય, પ્રોપર સિલેબસ મુજબ તૈયારી કરવી હોય તથા એવી રીતે તૈયારી કરવી હોય કે જે આપણી રીતે સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરીને આપણી મહેનતને કેવી રીતે ઘટાડે અને આપણે કોઈ પણ ગોલ છે આપણો એની કેવી રીતે નજીક પહોંચી શકીએ એના માટેનું તમે બેસ્ટ પ્લેટફોર્મ પર આવેલા છો, જેનું નામ છે ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડમી. તમારે અનએકેડમી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો. તો અનએકેડમી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો તમને એમાં શું ફાયદા મળશે? તમે એમ કહેતા હશો કે સાહેબ તમે યુટ્યુબ ઉપર તો બધું આવે છે, પણ મિત્રો યુટ્યુબ ઉપર છે એ અમુક લિમિટ સુધી આવતું હોય. અમારી એક પણ લિમિટ હોય કે જે યુટ્યુબ ઉપર અમે મૂકી શકતા હોય કે જે મુજબ અમારે નક્કી થયેલું હોય તે મુજબ આખે રિચ્યુઅલ્સ મુજબ આ બધું ચાલતું હોય છે. તો એ જે રિચ્યુઅલ્સ જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી યુટ્યુબ ઉપર આવશે. ત્યારબાદનો સેશન છે ટોટલી આખો એ અનએકેડમી એપ્લિકેશન ઉપર આવશે. જો તમારે સંપૂર્ણ સિલેબસ ઇકોનોમીનો સરળ ભાષામાં સમજવો હોય તો મને અનએકેડમીમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. અનએકેડમીમાં સૂરજ ભટ્ટ સર્ચ કરજો અને ફોલો કરજો. અનએકેડમી સૂરજ ભટ્ટ. ત્યાં ટૂંક જ સમયમાં મારા કરંટ અફેર આપણે આખા વર્ષનું કરંટ અફેર, ઇકોનોમિક્સનું આખા વર્ષનું કરંટ અફેર એમાં મૂકવાના છે. ઉપરાંત કે જુદા જુદા કરંટ અફેર્સ અને જે સ્પેશિયલ ટોપ 10 એક અથવા ટોપ 20 ટોપિક આપણે મુદ્દા લેશું એની પણ આપણે એમાં ચર્ચા કરવાના છીએ. અને ઇકોનોમિક સબ્જેક્ટના અમુક જે સિલેબસના ટોપિક છે એ ત્યાં પણ ભણાવવામાં આવશે અને ત્યાં પણ ફ્રી ક્લાસ પ્રોવાઈડ હોય છે. એટલા માટે ખાસ કે તમારે કન્ટિન્યુ રાખવું હોય તો અનએકેડમીમાં જઈ અને સૂરજ ભટ્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને અનએકેડમીમાં તમે જાઓ એટલે કે અનએકેડમી સિલેક્ટ કરો અને તમે જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. શું મિત્રો, અનએકેડમી તમે ડાઉનલોડ કર્યા બાદ તમારે જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તમારે જીપીએસસી ઓપ્શન લખેલો હશે એ જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો. ત્યારબાદ છે તમે જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કરશો એટલે ગેટ સબસ્ક્રિપ્શનનો ઓપ્શન આવશે. તમે ગેટ સબસ્ક્રિપ્શન કરશો તો તમને આનાથી ફાયદા શું થશે અથવા લાભ શું થશે તમને અનએકેડમીના માધ્યમથી એ તમને જણાવો. તો અનએકેડમી છે તમને ડેઈલી ડેમો ક્લાસીસ, લાઈવ ક્લાસીસ આપણે રજૂ કરશે કે જુદા જુદા એજ્યુકેટરના લાઈવ ક્લાસીસ હશે કે ડેઈલી જુદા જુદા એજ્યુકેટર છે એ જુદા જુદા સબ્જેક્ટ દ્વારા લાઈવ ક્લાસીસ લેતા હશે. અનએકેડમી એપ્લિકેશનમાં 120+ એજ્યુકેટર જોઈન થયેલા છે, જોડાયેલા છે. જીપીએસસી તથા વિવિધ વેરિયસ ક્લાસ 3ની એક્ઝામો માટે તત્પર કામ કરી રહ્યા છે તમારા માટે. તો આપ સૌને વિનંતી ખાસ કે તમે પ્લસ કોર્સનું અનિવાર્ય છે અથવા તમે પ્લસ કોર્સ લેશો તો તમે બધા જ જેટલા પણ એજ્યુકેટર એના પોતાના લેસન અથવા પોતાના લેક્ચર જે મૂકે છે એ બધાનું તમે એક્સેસ મેળવી શકો છો. અને એ પણ એક્સેસ અનલિમિટેડ એક્સેસ કે જ્યાં સુધી તમારા કોર્સ, તમે 1 વર્ષનો કોર્સ આખો લીધો છે તો તમે એક વર્ષ સુધી છે એ ગમે તેટલી વખત એ લેક્ચર જોઈ શકો છો. એટલે અનલિમિટેડ એક્સેસ તમે મેળવી શકો છો. ત્યારબાદ લાઈવ ટેસ્ટ અને ક્વિઝનું પણ એમાં જ આયોજન થાય છે કે તમારે એક આખો અલગ સ્પેશિયલ લેક્ચર હોય છે દર અઠવાડિયે. તમારે એક જેમ ઓફલાઈન ક્લાસીસની જેમ ટેસ્ટ હોય છે એમ આમાં પણ વર્ચ્યુઅલ ક્લાસની જેમ દર અઠવાડિયે એક ટેસ્ટ ગોઠવવામાં આવે છે ઓનલાઈન. ત્યારબાદ લાઈવ ટેસ્ટ ગોઠવવામાં આવે છે. મોક ટેસ્ટનું પણ એમાં આયોજન કરેલું હશે કે જેથી તમારે છે એ અલગથી કોઈ પણ પ્રકારનું અન્ય સબસ્ક્રિપ્શન ન લેવું પડે. તમારે મોક ટેસ્ટની પ્રેક્ટિસ પણ એમાં થઈ જાય. તો આ બધી જ પ્રકારની સુવિધાઓ તમને અહીંયા આપવામાં આવે છે. અને એક આખો સ્ટ્રક્ચર્ડ વેમાં તમને કોર્સ સમજાવવામાં આવશે કે જેથી તમારી પદ્ધતિ છે એ આખી ઇઝીલી અને સરળતાથી તમે કેવી રીતે તમારા ધ્યેયને પાર અથવા પ્રાપ્ત કરી શકો છો તેના માટેનું આ બેસ્ટ પ્લેટફોર્મ છે અનએકેડમી. એની ઉપર જુદા જુદા આવી રીતે કોર્સ ચાલતા હોય છે. હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, ઇંગ્લિશ, મોક ટેસ્ટ, આટલા જુદા જુદા પ્રકારના ઘણા બધા છે એ આમાં પ્રોગ્રામ ચાલતા હોય છે. એ જુદા જુદા એજ્યુકેટર દ્વારા ભણાવવામાં આવતા હોય છે. તો ખાસ વિનંતી કે તમે આ જે પ્રોગ્રામ છે એ રજીસ્ટર કરો, પ્લસ કોર્સને રજીસ્ટર કરો. અને એક જ સબ્જેક્ટ છે એ ઘણા બધા મલ્ટિપલ એજ્યુકેટર દ્વારા લેવામાં આવતો હોય. તમને આ સરનું ન ફાવતું હોય તો બીજા સરનું પોલિટી જોઈએ, આ સરનું હિસ્ટ્રી નથી ફાવતું તો બીજા સરનું હિસ્ટ્રી જોઈએ, કલ્ચર આ સરનું નથી ફાવતું તો બીજા સરનું આપણે કલ્ચર જોઈએ. તો એવી રીતે મલ્ટિપલ એજ્યુકેટર હોય છે. એમાંથી તમે કોઈ પણ એક એજ્યુકેટરને કન્ટિન્યુ સુધી રાખો અને મારો કોડ
YTSB યુઝ કરશો એટલે તમને 10% છે એ તમારા પ્લસ કોર્સમાં ડિસ્કાઉન્ટ મળવાનું છે મિત્રો. આમાં તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો આપણે કીધું કે અનએકેડમી એપ્લિકેશન, મિત્રો ખાસ નામ યાદ રાખજો. પ્લે સ્ટોરમાં જઈ અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. જીપીએસસી ઓપ્શન તમે સિલેક્ટ કરશો એટલે ગેટ સબસ્ક્રિપ્શનનો ઓપ્શન આવશે. તેમાં ગેટ સબસ્ક્રિપ્શનનો ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તમારા જે કોર્સ છે એમાં આપણે 1 વર્ષના કોર્સના 7,000 રૂપિયા છે. કેટલા? 7,000 રૂપિયા. તો આ તમે જે 7,000 રૂપિયામાંથી 6,300 થઈ જશે. ક્યારે મિત્રો? તો જ્યારે તમે મારો કોડ યુઝ કરશો ત્યારે. કયો કોડ છે મારો? YTSB. ખાસ ધ્યાન રાખજો, YTSB. YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો. 7,000 રૂપિયાના 6,300 રૂપિયા થઈ જશે. અને મને પણ આમાં ફાયદો થાય છે. મને પણ મારો એક કહેવાય કે એક મને પ્રોત્સાહન સ્વરૂપે તમે એક મને ગુરુ દક્ષિણા જેવું આપશો એવું મારા મુજબ કહેવાશે. કારણ કે પ્લસ કોર્સ ઉપર તમે જે કહેશો, પ્લસ કોર્સ ઉપર આખું અલગ માધ્યમ હોય છે. વર્ચ્યુઅલ ક્લાસ જેવું આખું એક માધ્યમ હોય છે. તમારી સાથે છે એ 1 વર્ષ સુધી કોઈ એક મેન્ટર છે એ જોડાયેલા હોય છે કે તમારી જ્યાં તમે જેટલા વર્ષનું સબસ્ક્રિપ્શન લીધું હોય ત્યાં સુધી એ મેન્ટર તમારી સાથે ડેઈલી 2 કલાક જોડાયેલો રહેશે. ઉપરાંત કે તમને કેવી રીતે તૈયારી કરવી, તમારી મૂંઝવણ ક્યાં છે, તમને કયો ટોપિક નથી આવડતો તમે એજ્યુકેટરને કયો, પર્સનલ ટોક તમે એની સાથે કરતો તમને ઈ છે ઈ તમારું એક ગ્રુપ આખું હોય છે કે ગ્રુપમાં અમુક લિમિટેડ સ્ટુડન્ટ હોય છે અને એ ગ્રુપના આખા માધ્યમથી તમને એક ટીચિંગ કરવામાં આવે છે. તમારા ઉપર પર્સનલ ધ્યાન આપવામાં આવશે. તમને જે ટોપિક ન આવડતા હોય, તમારો જે વિષય નબળો હોય, તમારા જે ટોપિક નબળા હોય એને એજ્યુકેટર છે એ વિષય ભણાવવામાં આવશે. તમે જે કહેશો એ સબ્જેક્ટ ભણાવવામાં આવશે. એટલે આવી રીતે તમે પ્લસ કોર્સ લેશો તો એના ઘણા બધા ફાયદા છે. હવે તમે 2 વર્ષનું કરાવશો, 2 વર્ષનું મિત્રો કરાવશો તો 8,400 રૂપિયા જેવું પડે. પરંતુ મારો કોડ છે એ YTSB યુઝ કરશો. ફરીથી મિત્રો YTSB યુઝ કરશો એટલે તમને આ જે સબસ્ક્રિપ્શન 8,400 નું હતું એ કેટલાનું પડશે? ખાસ કે 7,560 નું પડશે. કેટલાનું મિત્રો? 7,560 નું પડશે. આ ખાસ ધ્યાન રાખજો, 7,560. એટલે 8,400 નું જે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન હતું એ 7,560 માં પડશે. તો મિત્રો ખાસ વિનંતી કે પ્લસ કોર્સ લેજો કે જેથી તમને તમારા જે ક્લાસ છે એમાં વધારો થાય અને તમને સારી ક્વોલિટી વાળું એજ્યુકેશન મળશે. ઉપરાંત કે તમને જે ઓફલાઈન ક્લાસીસની જે ફીસ હોય એ ઓફલાઈન ક્લાસીસ કરતા આની ફીસ તમે જુઓ કે 7,560 અને 2 વર્ષ અને તમે અનલિમિટેડ એક્સેસ કે આ વ્યાજબી કિંમત છે અને સાવ સરળ કિંમત છે અને આવું ક્વોલિટી વાળું એજ્યુકેશન વ્યાજબી ભાવે મળે છે. અનએકેડમીના માધ્યમથી બહુ મોટી આ મુહિમ ચલાવે છે. તો આપણે અનએકેડમીના માધ્યમથી વ્યાજબી કિંમતે આપણે આ જે કોર્સ છે એ સબસ્ક્રાઇબ કરશું તથા પ્લસ કોર્સ મેળવશું. 7,560 એની વેલ્યુ છે મિત્રો. હવે આપણે આજનું લેક્ચર તરફ જતા પહેલા જે અત્યાર સુધી અથવા આપણે જે પ્લાનિંગ કમિશન આયોજન સમિતિનું જે ભણેલું છે એનું થોડુંક આપણે રિવિઝન કરી દઈએ. તો આપણે કીધું હતું કે વિશ્વમાં સૌપ્રથમ છે ને એ આયોજન કરવાની શરૂઆત છે ને એ સોવિયત સંઘ દ્વારા એટલે કે રશિયા દ્વારા કરવામાં આવેલી હતી. કોના દ્વારા મિત્રો? રશિયા દ્વારા. અને રશિયામાં છે એ જોસેફ સ્ટાલિને છે ને એ 5 વર્ષ અથવા પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી હતી. જોસેફ સ્ટાલિન નામના ત્યાંનો એક વ્યક્તિ હતો, એનો નેતા હતો. એને છે ને એ જોસેફ સ્ટાલિને સૌપ્રથમ વખત 1928 માં છે એ આ 5 વર્ષની પંચવર્ષીય યોજના શરૂ કરેલી હતી. એ જે રશિયાએ જે પંચવર્ષીય યોજના શરૂ કરેલી હતી એ જે પંચવર્ષીય યોજના છે એ કોને અપનાવી હતી? આપણા ભારતના રાષ્ટ્ર નેતાઓ અથવા રાષ્ટ્રવાદીઓ નેતાઓએ છે એ આ પંચવર્ષીય યોજના છે USSR એટલે કે યુનાઇટેડ સોવિયત સંઘ, જેને આપણે હાલ અત્યારે રશિયા કહીએ છીએ, એ રશિયામાંથી આપણે અપનાવેલી છે. ત્યારબાદ આપણે જુદા જુદા છે એ આપણા જે પ્લાનિંગ કેવી રીતે આપણું બન્યું, આયોજન પંચ કેવી રીતે બન્યું, એ પહેલા કેવી રીતે યોજના થતી હતી, કેવી રીતે આયોજન થતું હતું, એ બધા જુદા જુદા પ્લાન જોયા યોજનાના. એમાં પહેલો પ્લાન આપણે સર એમ વિશ્વેશ્વરૈયાનો જોયો હતો કે જેને ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખેલું હતું. ખાસ યાદ રાખજો, એમ વિશ્વેશ્વરૈયાએ કયું પુસ્તક લખેલું હતું? ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. એને છે એ સૌ પ્રથમ વખત છે ને એમ કહેવાય કે આયોજનની રૂપરેખા એમને ભારતમાં તૈયાર કરેલી છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં આયોજનની રૂપરેખા કોના દ્વારા તૈયાર કરવામાં આવેલી છે? તો સર એમ વિશ્વેશ્વરૈયા દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે ફિક્કી જોયું હતું કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ફરીથી બોલું, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિત્રો 1934 ની વાત છે આ, કે જેમાં આપણે જે ભારતના જે અમુક મૂડીવાદીઓ હતા એ મૂડીવાદીઓએ ભેગા થઈ અને એક સંગઠન બનાવેલું હતું જેનું નામ
હતું ફિક્કી, તેના પ્રમુખ તરીકે તથા તેના હેડ તરીકે આ એનઆર સરકારને નીમવામાં આવેલા હતા, જે ભારતમાં આખું આયોજન કેવી રીતે કરવું, ભારતમાં કેવી રીતે ક્ષેત્રો અથવા કયા ક્ષેત્ર વૃદ્ધિ કરવી તેનું મેઇન આ છે ફિક્કી કાર્ય કરી રહ્યું હતું ત્યારે. ત્યારબાદ આપણે ઝડપથી એને રિવિઝન કરી છીએ પહેલા લેક્ચરનું, એટલે આપણે આની હારે કનેક્ટ થઈ જાય અને તમને આગળ આપણે ભણતા જઈએ. ત્યારબાદ આપણું આવેલું હતું કે રાષ્ટ્રીય આયોજન સમિતિ. રાષ્ટ્રીય આયોજન સમિતિ એમાં જે 1938માં કોંગ્રેસનું એક અધિવેશન ભરવાનું હતું, એના જે અધ્યક્ષ હતા એ સુભાષચંદ્ર બોઝ હતા. એ સુભાષચંદ્ર બોઝે એક રાષ્ટ્રીય આયોજન સમિતિનું ગઠન કરેલું હતું અને એના અધ્યક્ષ સ્વરૂપે જવાહરલાલ નહેરુને નિમેલા હતા. આ છે જુદા જુદા પ્રકારે આપણે જે આયોજન જોઈએ છે કે આપણે જે આયોજન પંચ બન્યું એ પેલા ભારતમાં કેવી રીતે આયોજન થતું હતું. જે લોકોને કાલનો લેક્ચર મિસ થઈ ગયો હોય તો ફરજિયાત પેલા કાલનો લેક્ચર જોવાય, ડિટેલમાં આ બધું મેં કરાવેલું છે. પછી આપણે આજનો લેક્ચર કન્ટિન્યુ રહેશે અને તો વધારે સમજાશે તમારા. ત્યારબાદ આપણે બોમ્બે પ્લાન જોયો હતો. બોમ્બે પ્લાનમાં જુદા જુદા ઉદ્યોગપતિઓ દ્વારા આપણે છે એ કેવી રીતે વિકાસ કરવો, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર કે ઉદ્યોગોમાં કેટલો વિકાસ કરવો અને ખેતી ક્ષેત્રમાં બમણો વિકાસ કરવાની વાત થયેલી હતી. ત્યારબાદ શ્રીમદ નારાયણ દ્વારા છે એ ગાંધીયન પ્લાન મૂકવામાં આવ્યો હતો, કારણ કે એ ગાંધીવાદી વિચારોથી પ્રેરિત થઈ ગયા હતા અને એને કૃષિ અને લઘુ ઉદ્યોગો ઉપર વધુ ભાર મૂકેલો હતો. ત્યારબાદ પીપલ્સ પ્લાન આવેલો હતો એમ એન રોય, કે જે એક માર્ક્સ સમાજવાદી નેતા હતા, માનવેન્દ્રનાથ રોય. પીપલ્સ પ્લાન કોને રજૂ કરેલો હતો? એમ એન રોય દ્વારા રજૂ કરવામાં આવેલો હતો. ત્યારબાદ જયપ્રકાશ નારાયણે કઈ મુવમેન્ટ ચલાવી હતી? સર્વોદય મુવમેન્ટ અથવા સર્વોદય યોજના ચલાવેલી હતી. એટલે ખાસ યાદ રાખજો કે જયપ્રકાશ નારાયણ સર્વોદય યોજના જયપ્રકાશ નારાયણ કોનાથી પ્રભાવિત હતા? તો વિનોબા ભાવેથી જયપ્રકાશ નારાયણ પોતે પ્રભાવિત હતા. અને લોકનાયક અને લોકનેતાના તરીકે ઓળખાતા કયા નેતા હતા? તો જયપ્રકાશ નારાયણ હતા. ત્યારબાદ આપણે યોજના આયોગની શરૂઆત અથવા યોજના પંચ, આયોજન પંચની શરૂઆત કરીએ તો આપણે કીધું હતું કે કેસી નિયોગી નામની સમિતિ. કેસી નિયોગી નામની સમિતિએ ભલામણ કરેલી હતી આયોજન પંચની નીમવાની. હવે આયોજન પંચના અમુક કાર્યો છે કે આયોજન પંચ છે એ શું કાર્ય કરશે. તો આપણે કીધું હતું આયોજન પંચ છે એ મહત્વના દેશમાં જે કેવી રીતે વિકાસ કરવો, કેવી રીતે ઉદ્યોગોનો વિકાસ કરવો, દેશની સમસ્યાઓ છે એને કેવી રીતે ટેકલ કરવી, એ આખું 5 વર્ષનો એક ગ્રાફ અથવા 5 વર્ષમાં કેવી રીતે કાર્ય કરશે એનું એક ગાઈડલાઈન અથવા 5 વર્ષમાં શું ભારત અચીવ કરશે, ભારતની સમસ્યા આ છે તો ભારત એને એ દૂર કરવા માટે કેવી રીતે પગલાં ભરશે, એ આપણે પંચવર્ષીય યોજનામાં આપણે દરેક પંચવર્ષીય યોજનામાં આપણે જોશું. હવે આપણે આજના લેક્ચર તરફ આવી જઈએ. આ તો મેં તમને કીધું એ આખો ઓવરવ્યૂ મેં તમને આપી દીધો કે જે આખો અત્યાર સુધીનો લેક્ચર આપણે જે ભણ્યો પંચવર્ષીય યોજનાઓનો એનો આખો ઓવરવ્યૂ હતો. હવે આજે આપણે લેક્ચરમાં શું ભણશું? તો આજે આપણે લેક્ચરમાં પંચવર્ષીય યોજનાઓ વિશે ભણશું અને આજનું કરંટ અફેર આપણું છે એ બેઝલ 3 નોર્મ્સ. બેઝલ 3 નોર્મ્સ એ બેંક રિલેટેડ મુદ્દો છે, પણ આપણે કરંટમાં હોવાથી એ પ્રિલિમ અને મેઇન્સ એ બંનેમાં આવે અને મોસ્ટ આઈએમપી છે કે મને લાગે છે એવું કે જીપીસી વાળા પૂછશે જ બેઝલ 3 નોર્મ વિશે. એટલે આપણે સમજશું અને છેલ્લે આપણે એમસીક્યુ સોલ્વ કરશું. ત્યારબાદ આપણો લેક્ચર કેવી રીતે હોય છે મિત્રો, આપ સૌને ખ્યાલ જ છે કે 30 થી 40 મિનિટનો લેક્ચર હોય છે, ડેઈલી કરંટ હોય છે અને પાસ્ટ યરના પ્રશ્ન લાસ્ટમાં હોય છે. અને આપણો ભણાવવાનો એપ્રોચ કેવો હોય છે? તો પ્રી પ્લસ મેઇન્સનો હોય છે. હવે મિત્રો આપણે અત્યાર લગી જે વાત કરેલી હતી સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની શરૂઆત, આયોજન પંચથી નીતિ આયોગ સુધીની સફર. હવે જે આપણે વાત કરવાના છે એ પંચવર્ષીય યોજનાઓ વિશે કરવાના છે. પંચવર્ષીય યોજનાઓનો આ લેક્ચર ઉપરાંત આના પછીનું એક લેક્ચર હશે, 2 લેક્ચર થશે પંચવર્ષીય યોજનાઓ. કારણ કે આપણે પંચવર્ષીય યોજનાઓને એવી ઊંડાણપૂર્વક પાકી કરેલી છે કારણ કે જીપીએસસી પ્રિલિમમાં પ્રશ્ન આમાંથી મિનિમમ 2 થી 3 પ્રશ્ન આવે છે અને ફરજિયાત આવે છે ખાસ મિત્રો. એટલે યાદ રાખજો. મેં છેલ્લા 2 વર્ષથી અથવા 3 વર્ષથી મેં એના પેપર જોયેલા છે પ્રિલિમમાં આમાંથી મિનિમમ 2 થી 3 પ્રશ્ન આવે છે. ડાયરેક્ટ પણ આવે છે અને ઇનડાયરેક્ટલી પણ આવે છે. એટલે આપણે આ જ પંચવર્ષીય યોજનાઓ છે આપણે પરફેક્ટલી પાકી કરવાની રહેશે અને આમાં છે એ તમને ડાયરેક્ટ તમે પાકું કરશો અને શોર્ટકટ ટ્રીક હું તમને આપીશ કે કેવી રીતે પાકું રહે. અને આમાં અમુક એવી ચર્ચાઓ કરેલી છે કે જે તમને અમુક બુકમાં પણ નહીં મળે. મેં એવી ઇન્ફોર્મેશન ગેધર એટલે ભેગી કરીને મૂકેલી છે કે જે હું ઇંગ્લિશ બુક રીડિંગ કરતો હોય એમાંથી મેં આમાં અમુક વસ્તુઓ મૂકેલી છે જે તમારા માટે ફાયદો થશે કે જે ગુજરાતી મટીરિયલમાં ઓછું જોવા મળે છે એટલા માટે. હવે આપણે
પંચવર્ષીય યોજનાઓ વિશે વાત કરીએ તો પ્રથમ જે પંચવર્ષીય યોજનાઓ હતી એ 1 એપ્રિલ 1951 થી લઈ 31 માર્ચ 1956 એટલે 1951 થી 1956 આ ખાસ સમયગાળો પણ આપણે યાદ રાખવું કારણ કે સેન્ટેન્સમાં મૂકી દે કે ભારતની પ્રથમ પંચવર્ષીય યોજનાઓ છે 1951 થી 1956 સુધી હતી તો વાક્ય સાચું છે. હવે એનો મહત્વ શું હતું, એનો ઉદ્દેશ્ય શું હતો, તે એ પ્રથમ જે પંચવર્ષીય યોજનાઓ હતી ને એ કૃષિ ક્ષેત્ર વધારે મહત્વ ધરાવતી હતી. એના જે ઉદ્દેશ્યો અને જે ધ્યેયો હતા એ કૃષિ ક્ષેત્રે વિકાસ કરવાના હતા. જાહેર સરકારી એકમોનું મહત્વ હતું કારણ કે ત્યારે છે એ એટલા બધા લોકો પાસે ખાનગી મૂડી નહોતી, નાણાં નહોતા કારણ કે હજી દેશ છે એ આઝાદ થયો હતો અને લોકો છે એ પેલા પોતાનું જીવન ધોરણ પોતાનું ઘર બાંધવા તરફ પોતાને ઘર કેવી રીતે ચલાવવું એ પોઈન્ટ ઓફ વ્યૂ થી આગળ જતા હોય. અત્યારે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સરકાર પાસેથી અથવા સરકારી એકમોનો જો વિકાસ થાય તો લોકોને રોજગારીમાં વધારો થાય અને લોકો જે ગરીબ થઈ ગયા હતા અથવા આપણું જે અર્થતંત્ર હતું એ એકદમ અલ્પ વિકસિત હતું. એ કેવી રીતે હતું એ આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. એટલે કે ખાસ સ્વાતંત્ર્ય પૂર્વે ભારતનું અર્થતંત્ર કેવું હતું એ તમે લેક્ચર જોયેલો છે ને તો તમે બધું રિલેટ કરી શકશો. એટલા માટે આપણે એમાં આખું એક એ લેક્ચર લીધેલો હતો સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્ર કેવું હતું એ. ત્યારબાદ જે ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન દરેક જે પંચવર્ષીય યોજના છે એ કયા મોડલ ઉપર આધારિત છે એ મોડલ પણ આપણે યાદ રાખવાનું રહેશે કે પ્રથમ પંચવર્ષીય યોજના છે હેરોડ-ડોમર મોડલ ઉપર આધારિત હતી. હેરોડ-ડોમર, ફરીથી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રથમ પંચવર્ષીય યોજના હેરોડ-ડોમર મોડલ પર આધારિત હતી. હેરોડ-ડોમર. ત્યારબાદ 1952 છે એ આપણે અહીંયા સામુદાયિક વિકાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એક આખા સમુદાય અથવા એક આખા વર્ગનો વિકાસ થાય એના માટેના સરકાર દ્વારા જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. એની શરૂઆત છે પ્રથમ પંચવર્ષીય યોજનામાં કરવામાં આવેલી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય પ્રસાર સેવા US ના મદદથી કરવામાં આવેલી હતી કે અમેરિકાની મદદથી રાષ્ટ્રીય પ્રસાર સેવા કે જે આપણે ઓલ ઇન્ડિયા રેડિયો જે સાંભળીએ છીએ અત્યારે એ છે એ પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન તેની જે છે એ શરૂઆત કરવામાં આવેલી હતી. ત્યારબાદ સતલજ નદી, જે સતલજ નદી છે જે સિંધુ નદીની સહાયક નદી છે સતલજ નદી, એ સતલજ નદી ઉપર હિમાચલ પ્રદેશમાં, ક્યાં મિત્રો, હિમાચલ પ્રદેશમાં ભાખરાનગર ડેમ બાંધવામાં આવેલો હતો. આ ડેમના લીધે હિમાચલ પ્રદેશમાં જે એક તળાવની રચના થયેલી હતી એ તળાવની રચના છે ગોવિંદ સાગર તળાવની રચના થયેલી હતી. ખાસ યાદ રાખજો, સતલજ નદી ઉપર ભાખરાનગર ડેમ આવેલો છે. કઈ નદી ઉપર ભાખરાનગર ડેમ આવેલો છે? જીઓગ્રાફી થોડુંક આવી ગયું પણ આપણે આમાં લેવાનું છે. જીઓગ્રાફીમાંથી ઇકોનોમિક જીઓગ્રાફી આપણે જોવાનું છે કે આપણને કેવી રીતે પ્રશ્ન પૂછાય. આપણને એમ પ્રશ્ન પૂછાય કે ભાખરાનગર ડેમ જે બાંધેલો છે એ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન એની ઘડના અથવા એના રચના માટેના ધ્યેયો અથવા ઉદ્દેશ્યો બનાવવામાં આવેલા હતા? તો પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન છે આ ભાખરાનગર ડેમ છે એ બાંધવામાં આવ્યો એની જે રૂપરેખા હતી પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન ઘડવામાં આવેલી હતી. અને આ છે એક્સ્ટ્રા પ્રશ્ન આપણે નાખેલો છે કે તમને એક્સ્ટ્રા નોલેજ માટે કે ભાખરાનગર ડેમના લીધે કયા સાગરનું અથવા કયા તળાવનું નિર્માણ થાય છે? તો ગોવિંદ સાગર તળાવનું નિર્માણ થાય છે. ક્યાં? હિમાચલ પ્રદેશમાં. મિત્રો ખાસ યાદ રાખજો. ત્યારબાદ હીરાકુંડ ડેમ છે એ હીરાકુંડ ડેમ કઈ નદી પર આવેલો છે મિત્રો? તો મહાનદી ઉપર આવેલો છે. આ જે હીરાકુંડ ડેમની જે યોજના હતી એ પણ પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન નક્કી થઈ હતી. હીરાકુંડ ડેમ પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર મહાનદી ઉપર અને ઓડિશા, ક્યાં આવે મિત્રો? ઓડિશામાં આવે છે. ખાસ યાદ રાખજો કે મહાનદી ઉપર જે હીરાકુંડ ડેમ આવેલો છે એ જે બનાવવાની જે રૂપરેખા અથવા રચના છે એનો ખ્યાલ છે એ પ્રથમ પંચવર્ષીય યોજનામાં આપી દીધેલો હતો. અને આ જે હીરાકુંડ ડેમ છે એ કયા રાજ્યમાં આવે છે? મહાનદી ઉપર આવે છે અને ઓડિશા રાજ્યમાં આવેલો છે. ત્યારબાદ દામોદર ઘાટી ડેમ જે ઝારખંડમાં આવેલો છે, જે દામોદર નદી ઉપર છે કે જેને સોર ઓફ બંગાળ કહેવામાં આવે છે. દામોદર નદી છે એ સોર ઓફ બંગાળ કહેવામાં આવે છે કારણ કે એ છે એકદમ પૂર લાવતી હોવાથી એને સોરો બંગાળ કહેવામાં આવે છે. અને આ જે દામોદર નદી છે એ ઝારખંડમાં દામોદર ઘાટી નામનો એક ડેમ બનાવે છે આ જ નદી ઉપર. ત્યારબાદ પ્રથમ જે પંચવર્ષીય યોજના બનાવવામાં આવેલી હતી એના નિર્માણ કરતા આ જે મહત્વના મુદ્દાઓ બનાવેલા હતા એમાં મહત્વના મુદ્દાઓમાં કોણ ભારતીય સંકળાયેલું હતું? તો KN રાજ. KN રાજ નામના ભારતીય વ્યક્તિ દ્વારા એક છે એ પ્રથમ પંચવર્ષીય યોજના નિર્માણમાં બહુ મહત્વનો એમને ફાળો આપેલો હતો, KN રાજ નામના ભારતીયએ. ત્યારબાદ આપણે જોયું કે અમેરિકા સાથે મળી 2 ઓક્ટોબર 1952 ના રોજ છે એ આ જે ભારતીય પ્રસાર સેવા અથવા પ્રસાર સેવાનો પ્રારંભ કરવામાં આવેલો હતો.
ત્યારબાદ આપણે દ્વિતીય જે પંચવર્ષીય યોજના હતી, બીજી પંચવર્ષીય યોજના વિશે વાત કરશું. તો પ્રથમ પંચવર્ષીય યોજના અહીંયા કમ્પ્લીટ થઈ મિત્રો. આટલી જ ડિટેલમાં બધી જ પંચવર્ષીય યોજનાઓ હશે. તેથી તમને વિનંતી કે તમારે આ જે બુકમાં જે આપેલી હશે એ બહુ આમ લખીને આપેલું હશે, પણ આપણે જે જીપીએસસી પૂછે છે, જીપીએસસી ની જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ આપણે બધું બનાવેલું છે. આપણે કે ઇકોનોમિસ્ટ નથી બનવાનું. આપણે ફર્સ્ટ લેક્ચર જે હતો એમાં પણ આપણે કીધું હતું કે આપણે જે જીપીએસસી નો જે સિલેબસ છે, જીપીએસસી ના સિલેબસને અનુસરી અને આપણે આખું આપણું ટીચિંગ પ્લસ આપણી નોટ્સ પણ એવી જ તમારે રાખવી અને મારી પણ એવી જ હશે. તો આપણે ખાસ ધ્યાન રાખવું કે આપણે ઇકોનોમિક્સ નથી બનવું, ઇકોનોમીમાં માસ્ટર નથી થવું. આપણે જે છે ઇકોનોમી જીપીએસસી જેટલું રિક્વાયરમેન્ટ કરે છે આપણે એટલું ઇકોનોમિક્સ આપણે ભણશું મિત્રો. એટલે દ્વિતીય પંચવર્ષીય યોજનામાં આપણે ફરી પાછા રિટર્ન થઈ અને બેક દ્વિતીય પંચવર્ષીય યોજના જે મહાલનોબિસ પીસી મહાલનોબિસના મોડેલ ઉપર આધારિત હતી, જેનો સમયગાળો છે 1 એપ્રિલ 1956 થી 31 માર્ચ 1961, એટલે 1956 થી 1961. દ્વિતીય પંચવર્ષીય યોજના, પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખેતી ઉપર વધારે ભાર હતો. દ્વિતીય પંચવર્ષીય યોજના ઉપર ભારે ઉદ્યોગો ઉપર વધારે મહત્વ આપવામાં આવેલું હતું, કારણ કે ખેતી ક્ષેત્રે એટલો વિકાસ પ્રથમ પંચવર્ષીય યોજનામાં થઈ ગયો હતો. એટલે પછી બીજી જે પંચવર્ષીય યોજના આવી ત્યારે બીજી પંચવર્ષીય યોજનામાં છે એ ભારે ઉદ્યોગોનો વિકાસ કરવા માટે પીસી મહાલનોબિસે એનું મોડેલ આપેલું હતું, પીસી મહાલનોબિસ મોડેલ. એમાં આ જે દ્વિતીય પંચવર્ષીય યોજના છે એમાં એવું કીધેલું હતું કે આપણી જે ભારતની જે રાષ્ટ્રીય આવક છે એ આપણે 25% વધારશું. 25% વધારવાનો જે છે એ લક્ષ્યાંક રાખેલો હતો અને એકદમ તીવ્ર ઔદ્યોગિક વિકાસ કરવાનો એવો આપણને ગોલ અથવા ધ્યેય રાખેલો હતો. અને અખિલ જે ભારતીય ખાદી બોર્ડની આમાં સ્થાપના કરવામાં આવેલી હતી. અખિલ ભારતીય ખાદી બોર્ડની આમાં સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ યોજના અંતર્ગત જુદા જુદા સ્ટીલ પ્લાન્ટોની રચના કરવામાં આવેલી હતી. આ છે હું તમને ખાસ એક આનું ટોટકું કહેવાય અથવા આમ કહેવાય કે ગોખણી તો ન કહેવાય, પણ આપણે શોર્ટકટ ટ્રીક પણ કહેવાય કે આપણે ટ્રીક બનાવેલી છે. રાઓ જમ, ક્યાં જમ? રાઓ જમ, દુપંબી અને પીછર અથવા પીછ રસી. કઈ રસી? પીછ રસી એની શોર્ટકટ છે. અથવા આરડીબી, આપણે આરડીબી એ પણ ચાલે. આરડીબી ઈ રાઉરકેલા અથવા રાઓજમ નું તમને કહું, રાઓજમ જ યાદ રાખવું બધાએ. રાઉરકેલા, ઓડિશા, જર્મનીના સંયોગથી રાઓજમ. રાઉરકેલા, ઓડિશા, જર્મનીના સંયોગથી એક રાઉરકેલામાં સ્ટીલ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. રાઉરકેલા છે એ ઓડિશા રાજ્યમાં આવેલ છે. પણ આપણને પ્રશ્ન પૂછાય છે કે જે ઓડિશામાં જે પ્લાન્ટ નાખવામાં આવેલો છે અથવા એમ પૂછે કે રાઉરકેલા જે પ્લાન્ટ છે, સ્ટીલ પ્લાન્ટ છે એ કોના સંયોગથી આવે છે અને કયા રાજ્યમાં આવેલ છે? તો રાઉરકેલા જે સ્ટીલ પ્લાન્ટ છે એ જર્મનીના સંયોગથી ઓડિશા રાજ્યમાં ચાલે છે. એટલે આપણે એમ જ યાદ રાખવાનું રાઓજમ. બધા નોટ કરશે અને લખશે. શોર્ટકટ ટ્રીક છે આ. ત્યારબાદ દુપંબી, દુ એટલે દુર્ગાપુર, પમ એટલે પશ્ચિમ બંગાળ, બી એટલે બ્રિટનના સંયોગથી દુપંબી. અથવા ખાસ તમારે એમ યાદ રાખવાનું કે જ્યારે પશ્ચિમ બંગાળ જે વિસ્તાર હતો એ આઝાદી અથવા જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે પશ્ચિમ બંગાળ ઉપર કોનું વધારે સામ્રાજ્ય હતું? તો અંગ્રેજોએ આખું લૂંટી લીધું હતું. એમ કહેવાય કે અંગ્રેજોએ ત્યારે આપણી પેલા એ રાજધાની હતી 1911 પહેલા છે એ કોલકાતા આપણી રાજધાની હતી. એટલે કે પ્રભુત્વ વધારે પશ્ચિમ બંગાળમાં બ્રિટનનું જોવા મળતું. એટલા માટે છે એ દુર્ગાપુર એટલે કે જે બ્રિટનમાં પશ્ચિમ બંગાળમાં આવેલું એક શહેર છે એની જે સ્ટીલ પ્લાન્ટની રચના છે એ બ્રિટનના સંયોગથી ચાલેલી હતી. ત્યારબાદ પીછર, બી એટલે ભિલાઈ છે એ કયા રાજ્યમાં આવે? તો છત્તીસગઢ જિલ્લામાં આવે છે. અને ન્યા જે ભિલાઈમાં જે સ્ટીલ પ્લાન્ટની રચના કરવામાં આવેલી છે એ કયા દેશના સંયોગથી કરવામાં આવેલી છે મિત્રો? તો એ રશિયાના સંયોગથી કરવામાં આવેલી છે. રશિયા. આ ખાસ યાદ રાખજો. ફરી એક વખત સરળતાથી તમને સમજાઈ જાય એટલા માટે કે આ જે 3 સ્ટીલ પ્લાન્ટની રચના છે એ દ્વિતીય પંચવર્ષીય યોજનામાં કરવામાં આવેલી હતી. એ દ્વિતીય પંચવર્ષીય યોજનામાં સ્ટીલ પ્લાન્ટની રચના કરવામાં આવી હતી. પણ આપણને યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખવાનું? રાઓજમ,
દુપંબી અને પીછર. રાઓજમ એટલે રાઉરકેલા ઓડિશા જર્મનીના સંયોગથી, દુપંબી દુ એટલે દુર્ગાપુર પશ્ચિમ બંગાળ અને બ્રિટનના સંયોગથી, ત્યારબાદ બિછર એટલે ભિલાઈ છત્તીસગઢ અને રશિયાના સંયોગથી. ખાસ યાદ રાખજો, સહેલું છે સાવ. ત્યારબાદ તૃતીય પંચવર્ષીય યોજના. તૃતીય પંચવર્ષીય યોજના, ત્રીજી જે પંચવર્ષીય યોજના હતી એ 1961 થી 1966 નો સમયગાળો હતો. ખાસ યાદ રાખજો, 1961 થી 66 નો સમયગાળા દરમિયાન કઈ આવેલી હતી? તો થર્ડ 5 યર પ્લાન એટલે ત્રીજી પંચવર્ષીય યોજના આવેલી હતી. આ પંચવર્ષીય યોજનાનો મુખ્ય હેતુ શું હતો? તો અર્થવ્યવસ્થાને આત્મનિર્ભરતા બનાવવાનો હતો અને સ્વતઃ એટલે કે આપણી રીતે જે તે ચીજ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ એ બનાવવાનો હતો. કોઈ અન્ય દેશ ઉપર આપણે આધાર રાખવો પડે નહીં એટલા માટે. અને આ જે છે ત્રીજી પંચવર્ષીય યોજના એ સુખમય ચક્રવર્તી મોડેલ ઉપર આધારિત હતી. કયા મોડેલ ઉપર? સુખમય ચક્રવર્તી મોડેલ ઉપર આધારિત હતી આ જે ત્રીજી પંચવર્ષીય યોજના છે એ. અને આ પંચવર્ષીય યોજના એવી હતી, ખાસ યાદ રાખજો કે ત્રીજી પંચવર્ષીય યોજના સૌથી અસફળ કહેવામાં આવે છે. સૌથી અસફળ. સૌથી આમ કહેવાય કે એના જે ટાર્ગેટો છે એ સંપૂર્ણ નહોતા થયા અને ભયંકર આપણે દુકાળ આવી ગયો તો ભયંકર. અને આપણે રૂપિયાનું અવમૂલ્યન પણ એટલું કરેલું હતું. અને જે આપણે નક્કી થયું હતું એ મુજબ છે એ પ્રાઇસ નહોતી આવી આપણને. અને આટલો વિકાસ થયો નહોતો આપણને ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન. એટલે કહેવામાં આવે છે કે સૌથી અસફળ હોય તો કઈ પંચવર્ષીય યોજના છે? તો ત્રીજી પંચવર્ષીય યોજના છે. આ ખાસ યાદ રાખજો, ત્રીજી પંચવર્ષીય યોજના. ત્રીજી પંચવર્ષીય યોજના અમુક ઉદ્દેશ્ય હું તમને કહું કે ત્રીજી પંચવર્ષીય યોજનામાં એવું નક્કી કર્યું હતું કે આપણે છે એ રાષ્ટ્રીય આવકમાં વધારો કરશું. ત્યારબાદ જે મોડલ સુખમય ચક્રવર્તી મોડલ ઉપર આખી આધારિત હતી. કઈ? ત્રીજી પંચવર્ષીય યોજના છે એ સુખમય અને ચક્રવર્તી મોડલ ઉપર આધારિત હતી. યાદ રાખજો, ત્રીજી પંચવર્ષીય યોજના સુખમય અને ચક્રવર્તી મોડલ ઉપર આધારિત હતી. હવે આપણે આના મુખ્ય ઉદ્દેશ્ય વિશે વાત કરીએ. આમાં લખ્યા નથી કારણ કે આમ એટલા બધા આપણે ઉપયોગી નહીં, પણ ચર્ચા કરવામાં ફાયદો થશે કારણ કે એ કદાચ પૂછાય તો આપણને આવડી જશે. કે આપણે રાષ્ટ્રીય આવકમાં વધારો કરવાનો ઉદ્દેશ હતું, નિકાસમાં વધારો કરવાનો ઉદ્દેશ હતું, ઉદ્યોગો છે એ લાંબા ગાળે વિકાસ કરે એનો મેઇન ઉદ્દેશ્ય હતું, શ્રમ શક્તિનો મહત્તમ ઉપયોગ કરી અને દેશનો વિકાસ કરવાની વાત કરેલી હતી. આ યોજનામાં છે એ જે વિકાસનો જે દર હતો એ 5.6% લક્ષ્યાંક રાખેલો હતો. પરંતુ એકચ્યુઅલમાં વિકાસ કેટલો થયો હતો? તો 2.4% થયો હતો. માત્ર ને માત્ર 2.4%. મિત્રો ખાસ યાદ રાખજો કે આ દરમિયાન છે ને એ ભારતને સૌપ્રથમ વખત IMF પાસેથી મૂડી લેવી પડેલી હતી. એટલે કે ભારતને સૌપ્રથમ વખત કઈ પંચવર્ષીય યોજના દરમિયાન IMF પાસેથી લોન લેવી પડેલી હતી અથવા મૂડી ઉધાર લીધેલી હતી? તો ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન સૌપ્રથમ વખત જે આ મૂડી ઉધાર લીધેલી હતી. ત્યારબાદ આપણા રૂપિયાનું છે એ અવમૂલ્યન કરવામાં આવેલું હતું. રૂપિયાની જે કિંમત છે એ ડોલરની સામે ઘટાડવામાં આવેલી હતી. હવે જે આ જે પંચવર્ષીય યોજના જે નિષ્ફળ થઈ છે એના ઘણા બધા રીઝન છે. કે પેલું રીઝન કે આપણું જે આંતરિક જે ટ્રેડ હતો એ પડી ભાંગેલો હતો. ઉપરાંત જે યુદ્ધ થયેલા હતા, ભારત ચીન યુદ્ધ 1962માં જે થયેલું હતું, ત્યારબાદ પાકિસ્તાન સાથે જે યુદ્ધ થયેલું હતું 1965માં, અને ભયંકર દુષ્કાળની સ્થિતિ આખી આવી ગઈ હતી. આ પંચવર્ષીય યોજના એટલે સાવ અન્ય બધી પંચવર્ષીયની સામે સાવ નિષ્ફળ ગઈ હતી. જે ખેતીનો જે વૃદ્ધિ દર હતો એ સાવ 1 અથવા માઇનસમાં જતો ગયા પંચવર્ષીય યોજનાની પ્રમાણમાં. ત્યારબાદ જે એક સ્ટીલ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન. બીજી પંચવર્ષીય યોજના દરમિયાન 3 નાખવામાં આવ્યા હતા. ચોથો સ્ટીલ પ્લાન્ટ છે એ ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન નાખવામાં આવ્યો હતો 1964માં, જે બોકારો ઝારખંડમાં નાખવામાં આવ્યો હતો. કોની મદદથી? તો રશિયાની મદદથી. આ આપણે આ યાદ જ રાખવાનું છે કારણ કે આ એક છે એટલે એક તો યાદ રહી જાય. ઓલા 3 હોય તો મિક્સ થાય. આ તો એક પ્લાન્ટ છે, બોકારો ઝારખંડ અને રશિયાની મદદથી. ત્યારબાદ 1965માં ભારતીય અધિનિયમ અને કૃષિ કિંમત આયોગની રચના કરવામાં આવી હતી. 1965માં ભારતીય અધિનિયમ અને કૃષિ કિંમત આયોગ, જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે અત્યારે હાલ બહાર જે પાડે છે એ આ જે એકમ છે એ બહાર પાડે છે. ભારતીય અધિનિયમ અને કૃષિ કિંમત આયોગની રચના 1965માં કરવામાં આવેલી હતી. આ જે હતા આપણે જોયા એ તૃતીય પંચવર્ષીય યોજના. 3 પંચવર્ષીય યોજના જોઈ છે ખાસ. હવે આપણે છે આખી પંચવર્ષીય યોજના નહીં આવે, હવે આવશે યોજના અવકાશ એટલે કે પ્લાન હોલિડે. કે ત્રીજી અને ચોથી એ આપણે એમ ખાસ યાદ રાખશું. ત્રીજી અને ચોથી, પછી પાછું પાંચમી અને છઠ્ઠી,
અને છઠ્ઠી અને સાતમી આવી રીતે આ ત્રણ જે દશકાઓ છે એ ત્રણ દશકાઓમાં વચ્ચે પંચવર્ષીય યોજનાની વચ્ચે ગેપ આવે છે અથવા અન્ય પ્લાન હોલિડે છે, રોલિંગ પ્લાન છે, એવું આવે છે, યોજના અવકાશ આવે છે. તો એ પણ બહુ મહત્વના છે ખાસ. હવે 3 વાર્ષિક યોજનાઓ જેને યોજના અવકાશ અથવા પ્લાન હોલિડે કહેવામાં આવે છે. આ 3 વાર્ષિક યોજનાઓ લાવવા માટેનું એક બહુ મહત્વનું કારણ છે, કારણ કે દેશમાં છે એ દુષ્કાળની પરિસ્થિતિ, દેશ છે એ યુદ્ધની પરિસ્થિતિમાં હતો. તો એમાં કોઈ આયોજન યોગ્ય થતું ન હતું અને એટલા માટે સરકારે યોજના અવકાશ એટલે કે તે સમયગાળા દરમિયાન એકેય પંચવર્ષીય યોજના નહીં પણ વાર્ષિક જે કહેવાય કે 3 વાર્ષિક એટલે 3 વર્ષના અલગ અલગ પ્લાન અથવા યોજના બનાવેલી હતી. એ જે યોજના હતી 1966 થી 67, 67 થી 68 અને 68 થી 69. આ એક એક વર્ષની રીતે 3 યોજનાઓ અમલમાં મૂકી હતી. આ જે યોજના છે એ યોજનામાં જુદા જુદા એક વર્ષ દરમિયાન ધ્યેયો નક્કી કરવામાં આવ્યા હતા, જેમ કે કૃષિ ઉત્પાદન વધારવું, યુદ્ધમાં સારી રીતે કામગીરી કરવામાં, કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા માટે સારા બિયારણની રચના કરવી, ખાતર ઉપર વધારે અને સિંચાઈ ઉપર વધારે ભાર મૂકવો. ત્યારબાદ 1966 અને 67 ખાસ યાદ રાખજો, કોઈ એકેય પંચવર્ષીય યોજના દરમિયાન હરિયાળી ક્રાંતિ નથી થઈ, પરંતુ 66 અને 67 જે 3 વાર્ષિક જે યોજનાઓ હતી જેને યોજના અવકાશ કહેવામાં આવે છે, એ યોજના અવકાશ દરમિયાન છે એ હરિયાળી ક્રાંતિની શરૂઆત ભારતમાં થયેલી હતી. હરિયાળી જે ક્રાંતિ છે એ થઈ એનો જે શ્રેય છે એ નોર્મન બોરલોગ અને ભારતના જે છે MS સ્વામીનાથનને જાય છે. એ ખાસ યાદ રાખજો કે હરિયાળી ક્રાંતિનો જે શ્રેય છે, ક્લાસ 3 નો બહુ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે ભારતના MS સ્વામીનાથનને હરિયાળી ક્રાંતિના પ્રણેતા અથવા હરિયાળી ક્રાંતિના પિતા ભારતમાં જો કહેવાતા હોય તો MS સ્વામીનાથનને કહેવામાં આવે છે. ત્યારબાદ હવે ચોથી પંચવર્ષીય યોજના જોઈ કે જે 1969 થી 1974 સુધી ચાલી હતી. સમયગાળો સાઈડમાં આપેલો જ છે આપણને. 1969 થી 1974 સુધી આ જે છે એ પંચવર્ષીય યોજનાઓ ચાલી હતી. આ જે પંચવર્ષીય યોજના છે એ DR ગાડગીલ મોડેલ ઉપર પણ આધારિત હતી. આ પ્રશ્ન એ પૂછાઈ ગયેલો હતો GPSC ક્લાસ 3 એક્ઝામમાં, STA અથવા ડેપ્યુટી મામલતદારની એક્ઝામમાં આઈ થિંક હતો એક વર્ષ પહેલા, કે ચોથી જે પંચવર્ષીય યોજનાઓ છે એ કયા મોડેલ ઉપર આધારિત હતી. તો ચોથી જે પંચવર્ષીય યોજનાઓ છે એ DR ગાડગીલ મોડેલ ઉપર આધારિત હતી. ત્યારબાદ આ જે યોજનાનો જે ઉદ્દેશ્ય હતો એ સ્થિરતા સાથે વિકાસ અને સ્વાવલંબન એટલે કે આત્મનિર્ભરતા, કે આપણે બીજા કોઈ દેશ ઉપર આધાર ન રાખવો પડે, અનાજ ઉપર, મશીનરી ઉપર, સેવા ક્ષેત્ર ઉપર, ઉદ્યોગ ક્ષેત્ર ઉપર. એટલે કે આત્મનિર્ભરતા અથવા સ્વાવલંબન, સ્થિરતા અને વિકાસ સાથે, અથવા આપણી જે આર્થિક વૃદ્ધિ અને આત્મનિર્ભરતાની મહત્તમ પ્રાપ્તિ કરવી, એનો આ મહત્વનો ઉદ્દેશ્ય હતો. ત્યારબાદ આ જે પંચવર્ષીય યોજનામાં જે વિકાસનો દર હતો એ 5.6% રાખવામાં આવેલો હતો. પણ એની સામે આપણે જે રિયલમાં જે વિકાસ કરેલો હતો એ 3.3% કરેલો હતો. પ્લસ અશોક રુદ્ર અને LNS માત્ર મોડેલ ઉપર પણ આધારિત હતી. હવે આમાં જે ખાસ છે એ આ પૂછાઈ શકે છે કે ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન 14 વાણિજ્યિક બેંકોનું, આ ખાસ ધ્યાન રાખજો, 14 અને ચોથી બેમાં જે આંકડાનો જે ભેદ અથવા આંકડો છે એ બેમાં સેમ આવે છે. એટલે તમે એવી રીતે પણ યાદ રાખી શકો કે જુલાઈ 1969 માં 14 જે વાણિજ્યિક બેંકો હતી એનું રાષ્ટ્રીયકરણ છે એ ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવેલું હતું. 14 એમાંય ચોગડો આવે છે અને પંચવર્ષીય યોજનામાં 4 આવે છે. એટલે એવી રીતે તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ 1974 માં છે એ 1974 માં એક પરીક્ષણ કરવામાં આવેલું હતું જેનું નામ હતું સ્માઇલિંગ બુદ્ધા. એમાં શું પરીક્ષણ કર્યું હતું? તો કે ન્યુક્લિયર જે આપણે અંદર જમીનની અંદર ન્યુક્લિયર વેપન અથવા ન્યુક્લિયર સાધનો સંસાધન ન્યુક્લિયર પરીક્ષણ કરવામાં આવેલું હતું. એનું નામ રાખવામાં આવ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા. આ સમયે છે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા. તે સમયની આ વાત છે મિત્રો. આ તે સમયની વાત છે કે 1974 માં નાભિકીય ભૂમિગત પરીક્ષણ કરવામાં આવેલું હતું જેને ન્યુક્લિયર પરીક્ષણ પણ કહેવામાં આવે છે. એ 1974 માં કરવામાં આવેલું હતું. અણુ પરીક્ષણ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે અને આનું નામ હતું સ્માઇલિંગ બુદ્ધા. ખાસ યાદ રાખજો. આ 1974 માં જે પરીક્ષણ કરવામાં આવેલું એ ઓપરેશનનું નામ શું હતું? સ્માઇલિંગ બુદ્ધા. આ જે પરીક્ષણ કરવામાં આવેલું એનું નામ પણ શું હતું? સ્માઇલિંગ બુદ્ધા નામ હતું.
ત્યારબાદ 1971 છે આપણે આપ સૌને ખ્યાલ હશે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું અને બાંગ્લાદેશ લિબરેશનના કારણે આપણી ભારતીય અર્થતંત્ર ઉપર બહુ જ ખરાબ અસર પડી હતી. કારણ કે બાંગ્લાદેશને આઝાદ કરવામાં છે આપણો ભારતનો રોલ બહુ જ મહત્વનો હતો. કે આપણું જે પાકિસ્તાન હતું પહેલા એ બે ભાગમાં વિભાજિત થયેલું હતું. કારણ કે ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાન. તો આપણી બાજુ જે વેસ્ટ પાકિસ્તાન છે એ ગુજરાતની બાજુમાં જે અત્યારે હાલનું જે પાકિસ્તાન છે, ઈસ્ટ પાકિસ્તાન એટલે પૂર્વીય પાકિસ્તાન છે એ અત્યારે હાલનું જે બાંગ્લાદેશ છે એ હતું. એવી રીતે પેલા પાકિસ્તાનના ભાગલા હતા. પરંતુ 1971માં બાંગ્લાદેશની જે લિબરેશન જે ફોર્સ હતી એને આપણે મદદ કરી અને ભારતે બાંગ્લાદેશને આઝાદ કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવેલો છે. એની ઉપર છે એના કારણે આપણા ભારતીય અર્થતંત્ર ઉપર પણ અસર પડેલી હતી. ત્યારબાદ એમઆરટીપી એક્ટ આવેલો હતો. એમઆરટીપી એક્ટ કારણ કે મોનોપોલી દેશમાં જે અમુક ઉદ્યોગપતિઓ અથવા નાના વસ્તુઓ અથવા વેપારીઓ દ્વારા જે પ્રકારની મોનોપોલીને વધારે ભાવ લેવામાં આવતા હતા એ અટકાવવા માટે મોનોપોલી એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ લાવવામાં આવેલો હતો. આ ખાસ યાદ રાખજો, મોનોપોલી અથવા એમઆરટીપી એક્ટ નું પૂરું નામ તમને ક્લાસ 3 ની એક્ઝામમાં આવી શકે છે. ખાસ યાદ રાખજો, એમઆરટીપી એક્ટ નું પૂરું નામ જણાવો તો મોનોપોલી એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ વસ્તી વૃદ્ધિ, કારણ કે આપણે આગળ જોશું કે વસ્તીનું જ્યારે જોશું ત્યારે આપણે કહેશું કે આ જે સમયગાળો હતો કે હજી થોડીક આઝાદી થઈ હતી અને જે 81 થી 71 થી 81 નો જે સમયગાળો હતો ત્યારે જે મહા વિભાજક અથવા એમ કહેવાય કે બહુ જ વસ્તીનો વધારો થયેલો હતો. એટલે કે સરકાર દ્વારા છે એ પરિવાર વસ્તી વૃદ્ધિના નિયંત્રણ માટે છે એ પરિવાર નિયોજન કાર્યક્રમ લાવવો પડ્યો હતો કે દેશમાં છે એ એકદમ જો સંસાધનોનો એકદમ ઉપયોગ, સંસાધનો લિમિટ છે અને જો વસ્તી વધી જાય તો પછી દેશમાં છે એ યોગ્ય રીતે અર્થતંત્ર ચાલે નહીં. એને પૂરું કરવા માટે સરકાર છે એ વસ્તી વૃદ્ધિના નિયંત્રણ માટેના જુદા જુદા કાર્યક્રમો લાવતી. એ જે કાર્યક્રમ નામ છે એ પરિવાર નિયોજન કાર્યક્રમ કહેવામાં આવતા હતા. ત્યારબાદ જે પ્રાદેશિક અસમાનતા હતી કે જુદા જુદા પ્રદેશ વાઇઝ કે અમુક પ્રદેશમાં છે એ વિકાસ વધારે થયો હોય, જે હરિયાળી ક્રાંતિ છે એ અમુક પ્રદેશ પૂરતી જ વિકાસ મર્યાદિત હતી. એટલે કે જે આ જે પ્રાદેશિક જે અસમાનતા છે એ અસમાનતા ઘટાડવા માટે સરકારે સમાન આવકની વહેંચણી કરી હતી, જેથી સમાજમાં છે આર્થિક સમાનતા આવે અને ન્યાયની સ્થાપના કરી શકાય. પ્લસ આ સમયગાળા દરમિયાન ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન 73 થી લઈ અને 76માં દુષ્કાળ ની સ્થિતિ સર્જાણી હતી અને એ સ્થિતિ સુધારવા માટે દુષ્કાળ કમિશનની પણ રચના કરેલી હતી. અને 1976ના વર્ષને ખાસ ધ્યાન રાખજો, 1976ના વર્ષને આપતકાલીન વર્ષ તરીકે ઘોષિત કરેલું હતું. આ બધા છે એ મોસ્ટ આઈએમપી ને ક્લાસ 3 પ્રશ્નો છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ક્લાસ 1 2 માં મૂકે પણ કેવી રીતે તો આખું સેન્ટેન્સ મૂકી દે કે 1973 અને 76માં ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન દુષ્કાળગ્રસ્ત વિસ્તારને સુધારવાની પ્રક્રિયા કરવા માટે દુષ્કાળ કમિશનની રચના કરવામાં આવેલી હતી. આવી રીતે ત્યારબાદ પાંચમી અથવા પંચમી પંચવર્ષીય યોજનાઓ જેને 5 યર પ્લાન ફિફ્થ 5 યર પ્લાન આપણે પહોંચી ગયા છીએ મિત્રો, જેનો સમયગાળો 1976 થી 1979 સુધીનો હતો. આ યોજના છે એ 1979માં સમાપ્ત થવાની હતી, પરંતુ 1978માં એક વર્ષ પહેલા સરકાર આ બદલવાને લીધે અજંતા સરકાર આવવાથી એક વર્ષ પહેલા જ સમાપ્ત થઈ ગઈ હતી. આ યોજના છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો પાંચમી જ્યારે પંચવર્ષીય યોજના આવી ને ત્યારે ઠેઠ ગરીબી જેવી જે આમ કહેવાય કે આમ મોટી સમસ્યા હતી જે ભારત દેશની એ ઠેઠ પાંચમી પંચવર્ષીય આઝાદ થયા બાદ ત્યારે પાંચમી પંચવર્ષીય યોજના દરમિયાન આપણે નક્કી કરવામાં આવ્યું. એટલે કે આઝાદીના 10 અથવા 15 વર્ષ નીકળી ગયા ત્યારબાદ આપણે જે આ મેઇન જે ભારતની સમસ્યા હતી એને દૂર કરવાની અહીંયા વાત કરેલી હતી. ગરીબી નાબૂદી અને આત્મનિર્ભરતા ઉપર વધારે ભાર આપેલો હતો. હવે પાંચમી પંચવર્ષીય યોજના છે એ કયા મોડેલ ઉપર આધારિત હતી તો ડીપી દર, જો પી એટલે 5 અને પાંચમી એટલે 5. એટલે આવી રીતે તમે કનેક્ટ કરતા રહેજો એટલે તમને યાદ રહી જશે, સાવ ઈઝી, તમારે ગોખવું નહીં પડે. ડીપી દર મોડેલ પી આવ્યું એટલે પાંચમી કમ્પ્લીટ. ત્યારબાદ ડીપી દર મોડેલ ઉપર આધારિત હતી આ અને 1976માં એ ન્યૂનતમ આવશ્યકતા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી કે જેથી કે લોકોને મિનિમમ જે વેજ મળતું હોવું જોઈએ એ મિનિમમ જે આવક થતી હોય એ થાય અને ગરીબી દૂર કરી શકાય એવા કાર્યક્રમો લાગુ કરવામાં આવતા. 20 સૂત્રી કાર્યક્રમ લાગુ કરવામાં આવેલો હતો, જેમાં 20 ધ્યેયો નક્કી કરેલા હતા. એને નિશ્ચિત સમયગાળા દરમિયાન એને પાલન અથવા એનો જે છે અચીવ કરવાની વાત હતી. આ જે પાંચમી પંચવર્ષીય યોજના હતી એ પાંચમી પંચવર્ષીય યોજના દરમિયાન જે વિકાસનો દર છે એ 4.4% રાખવાનો નક્કી કરેલો હતો.
ત્યારબાદ 1975 એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રિસિટીની સપ્લાય માટે એક એક્ટ લાવવામાં આવેલો હતો 1975 કે જેથી ભારતમાં છે એ બધા જ જે ઉદ્યોગો છે અથવા જે હાઉસ હોલ્ડ છે જે ઘરો છે એમાં ઝડપથી વીજળી મળી રહે અને લોકોનો વિકાસ થાય અને ઉત્પાદનમાં અને વિતરણમાં પણ વધારે વિકાસ થાય તે માટે 1975 ઇલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટની રચના કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ યોજના દરમિયાન છે એ રાષ્ટ્રીય હાઈવે સિસ્ટમ ભારતીય રાષ્ટ્રીય હાઈવે સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી જેથી સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ માલનું પરિવહન થઈ શકે જેથી ઉદ્યોગોનો પણ વિકાસ થઈ શકે એટલા માટે 1977 અને 78 કામના બદલામાં અનાજની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી કે તમે કામ કરો છો એના બદલામાં તમને અનાજ આપવામાં આવશે કારણ કે ત્યારે છે એ દુષ્કાળ જેવી પરિસ્થિતિ બહુ હતી, ગરીબી બહુ થઈ ગઈ હતી દેશમાં એના માટે છે એ આવક કોઈની પાસે હતી નહીં તો જે લોકો પાસે કામ કરવું હોય તો તે બદલામાં એ લોકોને અનાજ આપવામાં આવતું. ત્યારબાદ આયોજન છે એ આપણે કીધું સ્ટાર્ટિંગમાં 1979 સમાપ્ત કરી દેવાયું હતું કારણ કે સરકાર બદલતા એક વર્ષ પહેલા જ આ યોજના છે જે પાંચમી પંચવર્ષીય યોજના એ સમાપ્ત કરી દેવામાં આવેલી હતી. આયાત અવેજીકરણ અને નિકાસ પ્રોત્સાહનની નીતિ જો આ બહુ મહત્વનો પ્રશ્ન આવી શકે છે કે કઈ પંચવર્ષીય યોજના દરમિયાન આયાત અવેજીકરણ અને નિકાસ પ્રોત્સાહનની નીતિ અપનાવેલી હતી તો પાંચમી પંચવર્ષીય યોજના દરમિયાન છે એ આયાત અવેજીકરણ અને નિકાસ પ્રોત્સાહનની નીતિ અપનાવેલી હતી. ખાસ યાદ રાખજો. હવે આયાત અવેજીકરણ એટલે શું કે જે ચીજ વસ્તુની આપણે આયાત કરતા હોય એનું દેશના ઉદ્યોગો દ્વારા જ ઉત્પાદન કરવામાં આવે, અવેજી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે એને આયાત અવેજીકરણ કહે છે. અને નિકાસ એટલે કે આપણો ભારત દેશમાંથી કોઈ બાર કન્ટ્રી બીજા અન્ય દેશમાં મોકલતા હોય તો એને પ્રોત્સાહન આપવાનું એ પ્રોત્સાહનની નીતિ આપણે અપનાવેલી હતી. ત્યારબાદ રોલિંગ પ્લાન મેં તમને કીધું હતું કે પાંચમી અને છઠ્ઠી વચ્ચે પાછો એક ગેપ આવશે જેનું નામ છે રોલિંગ પ્લાન. એ 1978 થી 1980 દરમિયાન જે હતા એ રચના એની કરવામાં આવેલી હતી. હવે રૂલિંગ પ્લાન નો ખ્યાલ છે એ સૌપ્રથમ કોને આપેલો હતો તો રાગેર કરીસ નામના અર્થશાસ્ત્રીએ આપેલો હતો. આ જે છે રોલિંગ પ્લાનનો ખ્યાલ છે એ રાગેર કરીસ દ્વારા સૌપ્રથમ આપવામાં આવેલો હતો. આ યોજના છે અથવા આ જે પ્લાન છે એના લક્ષ્યો છે એ જે તે પંચવર્ષીય યોજના દરમિયાન જે લક્ષ્યો રાખવામાં આવેલા હતા એ લક્ષ્યોને મૂલ્યાંકન કરવાનું હતું તથા દરેક વર્ષે અથવા વાર્ષિક યોજના બનાવવામાં આવતી 1978 થી 79, 79 થી 80 આવી રીતે એક વાર્ષિક યોજનાઓ બનાવવામાં આવતી કે જેથી એક વર્ષ દરમિયાન ટૂંકા સમયગાળામાં આખો એક વિકાસ કરી શકાય જેના આધારે વિકાસની રણનીતિઓ બનાવવામાં આવતી અને કાંઈ એવું પરિવર્તન આવે દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે અથવા પાક સારો ન થાય એવી કોઈ પણ પરિસ્થિતિ આવે તો પરિસ્થિતિ મુજબ આપણે આયોજનમાં ચેન્જ કરી શકીએ એટલા માટે વાર્ષિક યોજનાઓ બનાવવામાં આવતી અને વાર્ષિક યોજનાઓના ધ્યેયો નક્કી કરવામાં આવતા અને પ્રાપ્ત કરવા માટે આખી એક કામગીરી બનાવવામાં આવતી. ત્યારબાદ જનતા જે સરકાર હતી એ પાંચમી જે યોજના હતી એ એક વર્ષ પહેલા એને પૂર્ણ કરી દીધી હતી. આપણે જે આગળ કીધું આ મહત્વનો પ્રશ્ન છે, બહુ મોસ્ટ એમપી કહી શકાય કે રોલિંગ પ્લાન છે એ કયા મોડેલ ઉપર આધારિત હતા તો ગુનાર મિડેલ મોડેલ ઉપર આધારિત હતા. રોલિંગ પ્લાન છે એ કયા મોડેલ ઉપર આધારિત હતો તો ગુનાર મોડેલ અથવા ગુનાર મિડેલ મોડેલ ઉપર આધારિત હતો. ત્યારબાદ રોલિંગ પ્લાનને ભારતમાં લાગુ કરવાનો બહુ મહત્વનો ફાળો અથવા કોણ વ્યક્તિ ધરાવેલ હતા તો ડીટી લાકડાવાલા નામના વ્યક્તિ દ્વારા આ જે રોલિંગ પ્લાન છે એ ભારતમાં લાગુ કરાયેલો હતો. એની પાછળનું જે રોલિંગ પ્લાન જે બનાવવામાં આવેલો હતો ભારતમાં તો એની પાછળનો ધ્યેય છે એ ડીટી લાકડાવાલા નામના વ્યક્તિને જાય છે. ત્યારબાદ 1979 ગ્રામીણ યુવા સ્વરોજગાર પ્રશિક્ષણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રોજગારીમાં વધારો થાય લોકોની ગરીબી ઘટાડવા માટે સરકાર દ્વારા છે એ ગ્રામીણ યુવા સ્વરોજગાર પ્રશિક્ષણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી. ત્યારબાદ 1999 છે સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના કે લોકોને એવી રીતે પ્રશિક્ષણ આપવામાં આવતું કે જેથી લોકો પોતાની રીતે જ છે એ મીન્સ રોજગારી મેળવી શકે તેવા પ્રકારના આ બધા છે એ ધ્યેયો રાખવામાં આવતા હતા તથા અમુક જે ધ્યેયો હતા તો આપણે એની વાત કરી કે ગ્રામીણ ક્ષેત્રમાં મહિલાઓનો વિકાસ કરવા બાળકોનો વિકાસ કરવા માટે પણ યોજનાઓ ઘડવામાં આવતી હતી. ડેરી વિકાસ કાર્યક્રમ કરેલો હતો. ગ્રામીણ ક્ષેત્રમાં લઘુ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે પણ એક કાર્યક્રમ
ની રચના કરેલી હતી. જનજાતીય વિકાસ એજન્સી, આવા જુદા જુદા પ્રકારના છે એ ધ્યેયો છે એ રોલિંગ પ્લાન અંતર્ગત રાખવામાં આવેલા હતા. ત્યારબાદ આપણે છઠ્ઠી પંચવર્ષીય યોજના. તો છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કેટલો હતો? 80 થી 85. કેટલો હતો મિત્રો? 80 થી 85. હવે આ યોજના દરમિયાન ગરીબી નાબૂદી, પાછી છઠ્ઠીમાં પણ ગરીબી નાબૂદી ખાસ યાદ રાખજો. આ હું તમને એટલે કહું છું મિત્રો કે કાલે તમે સવારે મેઇન્સ લખતા હોય એમાં જે પ્રશ્ન લખતા હોય ગરીબી વિશે લખતા હોય, બેરોજગારી વિશે લખતા હોય, તો આપણે કહી શકીએ કે આપણા જે રાષ્ટ્રીય નેતાઓ દ્વારા છે અથવા આપણા ભારતમાં ગરીબી ઘટાડવા માટે જુદી જુદી મહત્વની યોજનાઓ બનાવવામાં આવી હતી. જેમાં પંચમી જે યોજનાઓ હતી, પાંચમી પંચવર્ષીય યોજના, એમાં પણ ઉલ્લેખ કરેલો હતો. છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં પણ ગરીબી નાબૂદી કરવાનો પ્રયત્ન પણ કરેલો હતો. તો આપણે એને મેઇન્સમાં આવી રીતે લખી શકીએ છીએ. ત્યારબાદ રોજગાર સર્જન ઉપર વધારે ભાર મૂકેલો હતો. આધુનિકીકરણ, રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થાય તથા પરિવાર નિયોજન માટે વસ્તી નિયંત્રણ કાર્યક્રમ હજી પણ ચાલુ હતો. આધુનિકીકરણ કે દેશના ઉદ્યોગો છે એમાં આધુનિક ટેકનોલોજી આવે, ટેકનોલોજી આવવાથી દેશનું ઉત્પાદન વધશે, દેશનું ઉત્પાદન વધશે તો દેશની આવક વધશે, દેશની આવક વધશે તો લોકોની માથાદીઠ આવકમાં વધારો થશે, લોકોની માથાદીઠ આવકમાં વધારો થશે તો લોકોનું જીવન ધોરણમાં વધારો થશે, લોકો સારું જીવન જીવી શકશે, લોકો સારી સેવાઓ મેળવી શકશે. આવી રીતે છે એ છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ હતો. આ જે છે એ માળખાગત પરિવર્તન અને વૃદ્ધિના મોડલ ઉપર આધારિત હતું. કે માળખાગત એટલે શું? કે મશીનરી, કે જે આખું સ્ટ્રક્ચર બદલાવાની વાત છે, આધુનિકીકરણ લાવવાની વાત છે. અત્યાર સુધી તમે દેશી ઉદ્યોગો અથવા જે જૂની પુરાણી મશીનરીથી કાંઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો એ આખા માળખાને ચેન્જ કરી અને મશીનરી, નવી મશીનરીને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઉત્પાદન છે એ વધારવાની વાત છે, વૃદ્ધિ કરવાની વાત છે. ત્યારબાદ કુદરતી જે સંસાધનો છે એનો મહત્તમ ઉપયોગ થઈ શકે એવી રીતે વૃદ્ધિ કરવાનો હતો. કે નહીં એનો જેમ કહેવાય કે દુરુપયોગ કરી કે કરકસર યુક્ત ઉપયોગ કરવાની વાત હતી કુદરતી સંસાધનોનો. ત્યારબાદ જો છઠ્ઠી આપણે જે 14મી અથવા 14 બેંકોની રાષ્ટ્રીયકરણની વાત કરેલી હતી. એ કેટલામી પંચવર્ષીય યોજનામાં કરેલી હતી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ મિત્રો? તો ચોથી પંચવર્ષીય યોજના. કઈ? ચોથી પંચવર્ષીય યોજના. હવે 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન. જો કનેક્ટેડ છે, ખાસ યાદ રહી જશે. 14 માં 4 હતો એટલે ચોથી પંચવર્ષીય યોજનામાં, આમાં તો 6 બેંકો અને છઠ્ઠી જ પંચવર્ષીય યોજના ચાલુ છે. એટલે 1980 માં 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં. ત્યારબાદ નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી? ખાસ યાદ રાખજો મિત્રો, નાબાર્ડની જે સ્થાપના છે એ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી? તો છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી. નાબાર્ડનું ફૂલ ફોર્મ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. યાદ રાખજો, ક્લાસ 3 માં પ્રશ્ન આવી શકે છે નાબાર્ડનું ફૂલ ફોર્મ. ત્યારબાદ નાબાર્ડની સ્થાપના છે એ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી? તો છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી. કેટલામી? છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન. ત્યારબાદ ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક, એટલે જેને એક્ઝિમ બેંક તરીકે આપણે બધા ઓળખીએ છીએ, એક્ઝિમ બેંકની પણ જે સ્થાપના છે એ 1982 માં છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવી હતી. કેટલામી? છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવેલી હતી. હવે આમાં રોજગાર સર્જન ઉપર ભાર મૂકવામાં આવેલો હતો. એટલે રોજગાર માટેના અમુક માપદંડો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા હતા. કે પ્રતિ દિવસ છે એ એક દિવસમાં 8 કલાક એને જો કાર્ય મળતું હોય તો એ બેરોજગાર ન કહેવાય. ત્યારબાદ આખા વર્ષ દરમિયાન 273 દિવસથી વધારે જો એને રોજગારી મળતી હોય તો તેને પૂર્ણ રોજગાર કહેવામાં આવશે અથવા તે રોજગાર બેરોજગાર નથી એવું એ સરકારે આવી વ્યાખ્યા બેરોજગારની આપેલી હતી. કે કોઈ પણ એક વ્યક્તિને એક દિવસમાં 8 કલાક સુધીનું કામ મળતું હોય તો એ વ્યક્તિ છે એ બેરોજગાર કહેવાશે નહીં. ત્યારબાદ આખા વર્ષ દરમિયાન છે 273 દિવસ જો એને રોજગાર પ્રાપ્ત થતો હોય 365 દિવસમાંથી તો તે વ્યક્તિ બેરોજગાર કહેવાશે નહીં. ત્યારબાદ હવે આપણે જોઈ 7મી પંચવર્ષીય યોજના કે જે 1985 થી લઈ અને 1990 સુધીનો સમયગાળો હતો. 1985 થી લઈ અને 1990 સુધી છે એ 5મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો હતો. આનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો એ ખાદ્યાન્નમાં ઉત્પાદન, એટલે કે જે પાકો જે થતા હોય અનાજના અથવા ખેતી ક્ષેત્રે વધારે ઉત્પાદન થાય, લોકો છે એ બહારથી આયાત કરવું ન પડે. કારણ કે આપણે સ્ટાર્ટિંગમાં છે હરિયાળી ક્રાંતિ બાદ આપણે આત્મનિર્ભર થઈ ગયા હતા ખેતી ક્ષેત્રે, પરંતુ તે પહેલા આપણે અમેરિકાથી જે એ અનાજ આપણે પોતાને ખાવા જે જમવાનું હોય એ અનાજનું પણ આપણે છે એ આયાત વિદેશમાંથી કરતા હતા. તો હવે છે એ ખાદ્યાન્ન જે હવે જે ઉત્પાદન થતું હતું એ ઉત્પાદનમાં વધારો કરવાનો. કારણ કે હવે
છે એ ભારતમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓ થાય છે તો એ ઉત્પાદનમાં વધારો કરવાથી રોજગારી સર્જન કરવાની વાત હતી. ત્યારબાદ રોજગારીની તકોમાં વૃદ્ધિ કરવાની, દેશમાં છે ટેકનોલોજીનો વધારેમાં વધારે વિકાસ થાય એટલે કે આધુનિકીકરણની વાત હતી. સમાનતા અને ન્યાય આધારિત આખી સમાજની પ્રણાલી બને એવી રીતે સમાજ આખો બનાવવો જોઈએ. અને ઉત્પાદકતા વધારવી, આપણી આત્મનિર્ભરતામાં વધારો કરો, રોજગારીની તકોમાં વધારો કરો, આવા બધા છે એ 7મી પંચવર્ષીય યોજના દરમિયાન એના ઉદ્દેશ્યો રાખવામાં આવેલા હતા. હવે બીજું આ કેવી રીતે યાદ રાખવું? સ્પીડ પોસ્ટ અને 7મી, જો એમાં બેમાં સ અને સ આવેલો. સ્પીડ પોસ્ટ અને 7મી પંચવર્ષીય યોજના 1986 માં જે ટપાલ અથવા પોસ્ટ દ્વારા છે એ ભારતમાં છે એ સ્પીડ પોસ્ટની જે સ્થાપના કરવામાં આવેલી હતી 1986 માં 7મી પંચવર્ષીય યોજના દરમિયાન. ખાસ યાદ રાખજો, તમને પૂછાય કે સ્પીડ પોસ્ટની જે શરૂઆત હતી કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી, તો આપણને ખ્યાલ આવી જાય કે 7મી પંચવર્ષીય યોજના દરમિયાન છે એ સ્પીડ પોસ્ટની ભારતમાં શરૂઆત થઈ હતી. પછી 1988 માં સેબીની સ્થાપના થઈ હતી. 1988 માં સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ની સ્થાપના છે એ 7મી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી. મિત્રો, આ પ્રશ્ન ખાસ પૂછાઈ ગયો છે. હિન્દુ વૃદ્ધિ દર એટલે શું? કે હિન્દુઓની સંખ્યામાં વધારો થાય. ના મિત્રો, એ નહીં. હિન્દુ વૃદ્ધિ દર છે પ્રોફેસર રાજકૃષ્ણ, બહુ ઇકોનોમિક્સના પ્રોફેસર હતા, એ 7મી પંચવર્ષીય યોજના દરમિયાન છે એને આ ખ્યાલ આપેલો હતો હિન્દુ વૃદ્ધિ દરનો. તો હિન્દુ વૃદ્ધિ દર એટલે શું? તો જે ભારત જે સતત વર્ષોથી અથવા કેટલાય વર્ષોથી જે વિકાસનો દર છે એ નીચો હાલ્યો આવે છે અથવા નીચો જે વિકાસ કરી રહી છે એને જે પ્રોફેસર રાજકૃષ્ણ છે એ પ્રોફેસર રાજકૃષ્ણએ હિન્દુ વૃદ્ધિ દર કીધેલો છે. એટલે આ શબ્દ હિન્દુ વૃદ્ધિ દર અપનાવેલો છે, કોઈ હિન્દુ કોમ્યુનિટી સાથે સંકળાયેલ નથી. ખાસ યાદ રાખજો, હિન્દુ વૃદ્ધિ દર, હિન્દુ વૃદ્ધિ દર, હિન્દુ વૃદ્ધિ દર એટલે કે આપણી જે અર્થતંત્ર છે એ અર્થતંત્રનો જે વૃદ્ધિ થવી જોઈએ, જે વિકાસ થવો જોઈએ, એ છેલ્લા ઘણા વર્ષોથી છે એ વૃદ્ધિનો દર છે એ બહુ નીચો ચાલે છે. આ જે વિકાસનો દર છે એ નીચો દર્શાવવા માટે પ્રોફેસર રાજકૃષ્ણએ 7મી પંચવર્ષીય યોજના દરમિયાન આ વર્ડ એટલે કે હિન્દુ વૃદ્ધિ દરનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ આપણે ન્યાય છે એ ન્યાય આધારિત અને સામાજિક પ્રણાલી વિકાસવાનો છે કે લોકોને ન્યાય મળે, લોકો જાગૃત થાય અને એ મુજબ આખી સમાજની પ્રણાલી હોવી જોઈએ. ત્યારબાદ હવે જોઈએ આપણે 8મી પંચવર્ષીય યોજના જોતા પહેલા 2 વાર્ષિક પ્લાન, કારણ કે 7 અને 8, 5 અને 6, 3 અને 4, આટલી મેં 3 દશકાઓની વાત કરી હતી કે 3 દશકાઓની વચ્ચે આપણે જુદા જુદા આપણે છે એ વાર્ષિક યોજનાઓ જોશું. કારણ કે 1990 માં છે એ રાજનૈતિક અને આર્થિક સંકટ આવેલું હતું. આપ સૌને ખ્યાલ છે 1991 માં આપણે આપણી ભારત પાસે એટલા પૈસા નહોતા કે આર્થિક આપણે એટલા સદ્ધર નહોતા, તથા આપણી પાસે એટલું IMF પાસે આપણું એટલું જ ભંડોળ હતું કે આપણે ખાલી 7 દિવસ સુધી રાશન ચાલે આવું હતું. આપણે સાવ એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. એટલા માટે આપણે IMF પાસે જઈ અને લોન સ્વરૂપે પૈસા નાણાં માંગવા પડ્યા હતા. આયોજનમાં સુધારો કરવા માટે ત્યારના આપણા પ્રધાનમંત્રી હતા એ નરસિંહ રાવ હતા, અને જ્યારે મનમોહન સિંહ હતા એ નાણામંત્રી હતા એ મનમોહન સિંહ હતા. આ LPG નીતિ છે એ આ બંને વ્યક્તિઓના બહુ મહત્વના ફાળાથી આપણા ભારત દેશમાં છે અત્યારે જે આપણે વૈશ્વિકીકરણ જે જોઈએ છીએ અથવા ગ્લોબલાઇઝેશનની જે નીતિ આપણે જોઈએ છીએ એ LPG રિફોર્મ્સની જે શરૂઆત હતી, ઉદારીકરણ જે જોઈએ છીએ, ખાનગીકરણ પણ આપણે અહીંયા જે ભારતમાં જોઈએ છીએ એનો જે પાયો નાખ્યો હોય, આ સિદ્ધાંત આપેલો હોય અથવા આની શરૂઆત ભારતમાં જે વ્યક્તિ કરેલ છે તે વ્યક્તિ પ્રધાનમંત્રી અને નાણામંત્રી હતા તે સમયના. હવે 1991 માં છે એ આ પ્રકારે LPG રિફોર્મ્સ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની સ્થાપના કરવામાં આવેલી હતી. આ નીતિ અપનાવેલી હતી. ત્યારબાદ 1990 માં છે એ CDB બેંક એટલે કે લઘુ ઉદ્યોગોના વિકાસ માટે, નાના જે ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે એના વિકાસ માટે એને ધિરાણ મળી શકે, એને નાણાં મળી શકે, એના વિકાસ હેતુ ભારતમાં છે એ CDB એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ખાસ યાદ રાખજો, આનું ફૂલ ફોર્મ પણ તમારે નાબાર્ડની જેમ પૂછાઈ શકે છે. CDB નું ફૂલ ફોર્મ જણાવો તો સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના છે એ 2 વાર્ષિક પ્લાન 1990 માં કરવામાં આવેલી હતી. સરકારોમાં હવે પરિવર્તન આવતું ગયું. 8મી પંચવર્ષીય યોજના લાગુ ન થઈ કારણ કે સરકાર છે એ ચેન્જ થઈ હતી, એટલે કે ત્યારબાદ 8મી પંચવર્ષીય યોજના લાગુ નહોતી વળી આ વાર્ષિક પ્લાન આવેલા હતા. ત્યારબાદ હવે આપણે જોશું 8મી પંચવર્ષીય યોજના. હવે તમને એમ પૂછાય કે આ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે 1991 માં છે ને 1991 માં જે આર્થિક સુધારા થયેલા એ કોઈ પંચવર્ષીય યોજના દરમિયાન થયેલા
નથી, છે એ 2 વાર્ષિક યોજનાઓ દરમિયાન થયેલા છે. કઈ વાર્ષિક યોજનાઓ દરમિયાન? એટલે આ પ્રશ્ન આપણે ખાસ યાદ રાખવાનો રહેશે મિત્રો. ત્યારબાદ આપણે નેક્સ્ટ 8મી પંચવર્ષીય યોજના મિત્રો, જુસ્સો બનાવતા રહેજો અને આપણે સતત તૈયારી કરવી છે અને આપણો ગોલ છે એ આપણો અચીવ કરીને રહેવો છે. લેટ્સ ક્રેક કરીને રહેવો છે. એટલા માટે જુસ્સો બનાવતા રહેજો, ધીરજતા રાખજો થોડીક, અને ડેઈલી તમે લેક્ચર અટેન્ડ કરો મિત્રો. ડેઈલી હું જોઉં છું કે પહેલા દિવસે વધારે હોય, બીજા દિવસે એનથી ઓછા છે, ત્રીજા દિવસે એનથી ઓછા છે, ચોથા દિવસે એનથી ઓછા છે. તો ખાસ તમને વિનંતી કે તમે કન્ટિન્યુટી બનાવતા રહેજો લેક્ચરમાં, તો તમને આ બધું સરળતાથી સમજાશે. ઈઝી લેંગ્વેજમાં તમને સમજાવું છું મિત્રો. અને આપણો લેક્ચર છે એ શેર કરવાનું ના ભૂલતા. અને તમારે કરંટ અફેર્સ થ્રુ આખું ઇકોનોમી ભણવું હોય તો તમે પ્લસ કોર્સ મારો સબસ્ક્રાઇબ કરજો. એમાં પ્લસ કોર્સમાં YTSB કોડ આખો યુઝ કરવાનું ન ભૂલતા. YTSB કોડ યુઝ કરવાનું ન ભૂલતા. આપણે અમુક ઇકોનોમી અથવા સિલેબસ છે ત્યાં પણ ભણાવવાના છીએ પ્લસ કોર્સ, અને ત્યાં સ્પેશિયલ ક્લાસ એટલે ફ્રી ક્લાસ પણ અવેલેબલ છે. તો ફ્રી ક્લાસ મારા ચાલુ થશે ટૂંક સમયમાં જ મિત્રો. એટલે ખાસ ભૂલો નહીં મિત્રો કે અનએકેડમી એપ્લિકેશનમાં જઈ અને સૂરજ ભટ્ટ ને સર્ચ કરો અને એને ફોલો કરો, કે જેથી અનએકેડમીમાં મારા જે કાંઈ પણ ક્લાસ આવતા હોય, જે પણ મારી ક્વિઝ આવતી હોય, તો એ તમે ક્વિઝને ભલે પ્લસનો કોર્સ ન લો પણ એનો લાભ તમે મેળવી શકો છો. એટલે ખાસ વિનંતી, અનએકેડમીમાં જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અનએકેડમીમાં સૂરજ ભટ્ટને ફોલો કરો. અને પ્લસ કોર્સ માટે YTSB ખાસ યાદ રાખજો મિત્રો, YTSB કોડ યુઝ કરજો. અને આપણો લેક્ચર છે એ બને એમ વધારે લોકોને શેર કરો મિત્રો ખાસ. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને કંઈ સજેશન હોય તો મિત્રો આપ સૌને વિનંતી છે કે સજેશન મૂકો, કે જેથી મને પણ વધારે ખ્યાલ આવે કે તમારે શું જોઈએ છે. બાકી હું આવી રીતે આખો સિલેબસ અહીંયા કમ્પ્લીટ કરાવવાનો, સિલેબસ મુજબ હું ચાલવાનો છું. પણ તમને જે ટોપિક ના આવડતો હોય, તમને જે ટોપિકમાં મિસ્ટેક હોય, જે ટોપિક તમને સમજાતો ન હોય, તમારી મૂંઝવણ હોય, તો એ તમારી મૂંઝવણને દૂર કરવા માટે અહીંયા અમે તત્પર છીએ. તો મિત્રો કોમેન્ટમાં લખો તમને જે કોઈ પણ ટોપિક સમજાતો ન હોય, ઇકોનોમિક્સ સંબંધિત, હિસ્ટ્રી સંબંધિત, જીઓગ્રાફી સંબંધિત, પોલિટી સંબંધિત. પણ અહીંયા હું ઇકોનોમીના માધ્યમથી તમને ઇકોનોમી સબ્જેક્ટ ભણાવવા આવેલો છું, તો આપણે ઇકોનોમીની વધારે વાત કરશું. બીજો અમારો કોઈ કોર્સ અપડેટ થશે તો હું તમને એ સબ્જેક્ટ ભણાવીશ. તો હાલ જે છે આપણે ઇકોનોમિક વિષયની ચર્ચા કરશું. એટલે ઇકોનોમિક સંબંધિત કોઈ પણ તમારી મૂંઝવણ હોય તો એનું સરળ અને સચોટ સમાધાન તમને આ પ્લેટફોર્મ ઉપર મળી રહેશે. એટલે ખાસ આ લેક્ચરને છે એ શેર કરવાનું ન ભૂલો મિત્રો, અને લાઈક કરવાનું ન ભૂલતા મિત્રો. એટલે આપણો જે લેક્ચર છે એ તરત શેર કરી દેજો. આ તમારા ગ્રુપમાં, તમારા મિત્રો વર્તુળમાં, તમારા ભાઈ બહેનોમાં જેને તૈયારી કરતા હોય અથવા જે લોકો તૈયારી ન કરતા હોય એને પણ આપણા જે ઇકોનોમી સબ્જેક્ટ એવો છે મિત્રો કે જે તૈયારી ન કરતા હોય એને પણ કામ લાગે, કે ઇકોનોમી આપણી ભારતના અર્થતંત્રમાં શું થઈ રહ્યું છે, આખું અર્થતંત્ર છે એ કેવી રીતે ચાલે છે, અર્થતંત્ર જે આખું ઘડાયેલું છે કેવી રીતે, આપણે શું કામ મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવેલી છે, એ બધું જે જાણવું હોય, જિજ્ઞાસા વૃત્તિ વાળા લોકો હોય એને ખાસ શેર કરજો. હવે આપણે 8મી પંચવર્ષીય યોજના જોઈ, જે 1992 થી લઈ અને 1997 સુધી હતી. 8મી પંચવર્ષીય યોજના છે એ W મિલર મોડેલ ઉપર આધારિત હતી. ખાસ યાદ રાખજો, W મિલર મોડેલ ઉપર આધારિત હતી. એનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે, આનો મુખ્ય ઉદ્દેશ્ય છે એ સહયોગાત્મક સંઘવાદ અને માનવ વિકાસનો હતો. કે સહયોગાત્મક એટલે કે લોકો અથવા રાજ્યો બે સાથે મળી અને દેશનો વિકાસ કરે. સંઘવાદની આધારે આખો દેશનો વિકાસ થાય. અને માનવ સંસાધનનો અલ્ટિમેટ એટલે કે મૂળ ઉદ્દેશ્ય બધાનો માનવ સંસાધનનો વિકાસ કરવાનો જ હોય છે. ત્યારબાદ જે વિકસિત દેશોની ઉદાકરણની નીતિ હતી, ઉદારીકરણની જે નીતિ હતી એ આપણે અપનાવેલ છે. ઉદારીકરણ એટલે કે જુદા જુદા ઉદ્યોગો સ્થાપવા માટે જે, અત્યારે ખાલી સરળ ભાષામાં સમજાવું છું, બાકી આપણે ઉદારીકરણ ઉપર એક આખો અલગથી લેક્ચર લેવાના છીએ. વિકસિત દેશો જે છે, વિકસિત દેશોમાં કંઈ પણ ઉદ્યોગો કે એવું કંઈ સ્થાપવું હોય તો એના માટે ખાલી સરળતાથી એક ફોર્મ અથવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને કોઈ પણ ઉદ્યોગો સ્થાપી શકે છે. એના માટે સરકારની બહુ મોટી પ્રોસિજરમાંથી પસાર થવું નથી પડતું. સરકારી પાસે વેઇટિંગ એટલે કે લાઈનમાં ઊભું રહેવું નથી પડતું. એક જગ્યાએ સરળતાથી ઉદ્યોગો સ્થાપી શકે છે. તો એ જે નીતિ અપનાવેલી છે એ ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રધાનમંત્રી રોજગાર યોજના છે એ 15 ઓગસ્ટ 1993 ના રોજ શરૂ કરેલી હતી. પ્રધાનમંત્રી રોજગાર યોજના, કે જેથી આપણે છે એ દેશમાં છે એ બેરોજગારની સંખ્યામાં ઘટાડો કરી શકાય. ત્યારબાદ એક બહુ મહત્વનું આપણને પદ મળેલું હતું. આપણે એક વૈશ્વિક જે સંસ્થા હતી WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, 1995 માં એના આપણે સભ્યપદ બનેલા હતા. ખાસ યાદ રાખજો, 1995 માં આપણે આમાં લખેલું નથી પણ મને યાદ આવ્યું એટલે મેં કહી દીધું. 1995 છે એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એના આપણે સભ્યપદ પ્રાપ્ત થયું હતું. અને
આ જે શતાબ્દી હતી એટલે કે 2000 વર્ષ આખું કમ્પ્લીટ થાય એ 2000 વર્ષના રોજ કમ્પ્લીટ થયા બાદ આપણે ભારતમાં છે એ પૂર્ણ રોજગારી છે અથવા બધાને રોજગારી મળી જાય તેવા આપણે યોજના છે એ 8મી પંચવર્ષીય યોજના દરમિયાન આ ઉદ્દેશ્ય કરેલો હતો એટલે કે અંત સુધીમાં 20મી સદી 19મી સદીના અંત સુધીમાં આપણે છે એ 100% રોજગાર પ્રાપ્ત થાય તેવો આપણે ખ્યાલ રાખેલો હતો. ત્યારબાદ દેશમાં છે એ સ્વાસ્થ્ય અને રસીકરણ ઉપર વધારે ભાર આપેલો હતો. આપણી સ્વાસ્થ્ય સેવાઓ હવે ધીરે ધીરે સુધરતી ગઈ. ગામડામાં પીવાનું ચોખ્ખું પાણી મળી રહે એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી. પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવામાં આવેલો હતો. માનવ વિકાસ થાય એ ક્ષેત્રે પણ કામ કરવામાં આવેલું હતું. ત્યારબાદ કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા થાય એટલે લોકોને સાક્ષરતા કરવામાં આવતા, શિક્ષણમાં વધારો કરવામાં આવ્યો હતો કે જેથી કૃષિમાં લોકો નિષ્ફળ ન જાય, કૃષિ ક્ષેત્ર આગળ નવી નવી ટેકનોલોજીને સરળતાથી અપનાવી લે, નવા બિયારણોને સરળતાથી અપનાવી લે એના માટે જે લોકોને છે એ શિક્ષિત કરવા પડતા હતા. ત્યારબાદ ગ્રામીણ અને કૃષિ ઉપર વધુ ભાર મૂક્યો હતો. ગ્રામીણ અને કૃષિનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે. ત્યારબાદ હવે 1991માં જે સુધારા કરેલા હતા એ સુધારા છે એમાં એક પ્રકારનું એક પ્લાનિંગ જોવા મળેલું હતું અથવા એક જે હું તમને કહું કે 1991 ના સુધારા છે એ કોના ઉપર આધારિત હતા તો ક્યુ મોડેલ ઉપર આધારિત હતો. રાવ મનમોહન મોડેલ, મનમોહનસિંહ મોડેલ ના આ રાવ એટલે નરસિંહ રાવ અને મનમોહનસિંહ આપણા નાણામંત્રી હતા એ બંનેના સહયોગથી આપણે છે એ સુધારા કરેલા હતા. એમાં એક ઇન્ડિકેટિવ પ્લાનિંગ જેને કહેવામાં આવે છે એ શું હતું તો એવી એક અર્થવ્યવસ્થા બનાવવાની હતી કે જેમાં ખાનગી માલિકીના ઉદ્યોગોનું પ્રમાણ વધારે હોય, એનું મહત્વ વધારે હોય. જ્યારે એ જે ઉદ્યોગોને બનાવવા માટે સરકાર છે એ લોકોને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડતી હોય આવું પ્રકારનું જે આયોજન રચવામાં આવે છે તેને ઇન્ડિકેટિવ પ્લાનિંગ કહેવામાં આવે છે. આવું પ્રકારનું આયોજન છે એ 8મી પંચવર્ષીય યોજનામાં કરવામાં આવેલું હતું. 8મી પંચવર્ષીય યોજના દરમિયાન ઇન્ડિકેટિવ પ્લાનિંગ કરવામાં આવેલું હતું અને 1991માં જે સુધારા કરેલા હતા એ રાવ મનમોહનસિંહ મોડેલ ઉપર આધારિત હતા જે ઇન્ડિકેટિવ પ્લાનિંગમાં જોવા મળે છે. ત્યારબાદ હવે જે આપણે વાત કરશું એ 9મી પંચવર્ષીય યોજના. 9મી પંચવર્ષીય યોજના છે એ 1997 થી લઈ અને 2002 સુધી ચાલેલી હતી. 1999 થી લઈ અને 2002 સુધી કઈ પંચવર્ષીય યોજના તો 9મી પંચવર્ષીય યોજના ચાલુ હતી. ત્યારબાદ 1997 થી લઈ અને 2002 સુધીમાં આ છે એ 9મી પંચવર્ષીય યોજના ચાલુ હતી. આ સમયગાળા દરમિયાન છે એ દક્ષિણ જે પૂર્વ એશિયા છે એમાં આર્થિક સંકટ એટલે કે મંદીનો માહોલ બહુ જોવા મળતો. ત્યારે પણ ભારતમાં એટલો બધો માહોલ જોવા મળતો ન હતો. ભારતના આઝાદીના ત્યારે 50 વર્ષ પૂર્ણ થયા હતા અને આ અવસરે આપણે 9મી પંચવર્ષીય યોજના લાગુ કરેલી હતી. એમાં મહત્વના જે ધ્યેયો છે, ઉદ્દેશ્યો છે એની આપણે ચર્ચા કરી દઈએ કે ત્યારે છે એ મહિલા સશક્તિકરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો, ગરીબી ઘટાડવાનો હતો. આ બધી પંચો હવે કોમન હશે કે ગરીબી ઘટાડવી, રોજગારીનું સર્જન કરવું, સમાજના જે નબળા વર્ગના લોકો છે એ નબળા વર્ગના લોકો આગળ આવે, એ લોકોને સામાન્ય સુવિધાઓ મળી રહે જેમ કે રોટી, કપડાં અને મકાન છે એવી સુવિધાઓ મળી રહે એના માટે કામ કરવું. કિંમત છે એ સ્થિર રાખવી, એ કિંમત મોંઘવારી ન ભારતમાં હોવી જોઈએ, મોંઘવારી ઉપર કાબુ મેળવવાની વાત હતી. ત્યારબાદ પંચાયતી રાજ જે સંસ્થાઓ છે એમાં લોકોની ભાગીદારી વધે એવા કાર્યક્રમો કરવામાં આવેલા હતા. ત્યારબાદ ઉદ્દેશ્ય શું હતો 9મી પંચવર્ષીય યોજનાનો તો સામાજિક ન્યાયની સાથે સમાનતાની સાથે આર્થિક વૃદ્ધિ કે સમાજમાં છે એ બધાને સરખો ન્યાય મળે, બધાને સરખી સમાનતા મળે એવી રીતે છે આપણે આર્થિક વૃદ્ધિ કરવાનો લક્ષ્ય કરેલો હતો, ધ્યેય એવો રાખેલો હતો. ત્યારબાદ પાયાની જે લઘુત્તમ સેવાઓ છે પાયાની આપણે કીધું કે રોટી, કપડાં અને મકાન મળી રહે એવી રીતે એના ઉપર ભાર મૂકવામાં આવેલો હતો. પ્લસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કદાચ તમારે આવી શકે કે 9મી પંચવર્ષીય યોજના દરમિયાન ભારતની સૌપ્રથમ એક કંપની છે એ અમેરિકાના જે શેર બજાર નેસ્ડેક છે એમાં સૌપ્રથમ વખત લિસ્ટેડ એટલે નોંધણી કરાઈ હતી. તે કંપની હતી ઇન્ફોસિસ ટેકનોલોજી. ખાસ યાદ રાખજો ઇન્ફોસિસ ટેકનોલોજી. વસ્તી વૃદ્ધિમાં નિયંત્રણ લાવવા માટે કાર્યક્રમો કરવામાં આવતા, કિંમત સ્થિરતા માટે કાર્યક્રમો કરવામાં આવતા હતા. આપણે સૌપ્રથમ આ બધું કીધું. ત્યારબાદ વૃદ્ધિ છે એ એવી રીતે કરવાની હતી કે બધાને સમાન વૃદ્ધિ થાય, ન્યાયપૂર્ણ વિતરણ અને સમાંતર સાથેનો વિકાસની આમાં વાત કરેલી હતી. 9મી પંચવર્ષીય યોજનાનું સૂત્ર અથવા ઉદ્દેશ્ય પણ આ જ હતો, સામાજિક ન્યાય અને સમાનતા સાથે આર્થિક વૃદ્ધિ. આમાં જે વિકાસનું લક્ષ્ય છે એ 7% રાખવામાં આવેલો હતો પરંતુ 6.5% પછી રિવાઇઝ કરી અને મૂકવામાં આવેલો હતો.
હવે આપણે 10મી પંચવર્ષીય યોજના અને આજની છેલ્લી પંચવર્ષીય યોજનાઓ, કારણ કે આપણે જે 11 અને 12 છે એના પછીના લેક્ચરમાં આપણે ભણશું, કારણ કે થોડીક ડિટેલમાં ભણવી પડશે. આનાથી પણ વધારે આપણે છે ડિટેલમાં 10મી અને 11મી પંચવર્ષીય યોજના આપણે ભણીશું. 11મી અને 12મી પંચવર્ષીય યોજના ભણીશું. આજે આપણે છે એ 10મી પંચવર્ષીય યોજના, આપણી છેલ્લી પંચવર્ષીય યોજના છે. એ પંચવર્ષીય યોજનામાં શું હતું, તો આ જે યોજના હતી એમાં વૃદ્ધિનો જે લાભ છે એ દરેક નાગરિક સુધી પહોંચે તેના માટે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા ઉપર વધારે ભાર મૂકેલો હતો. લોકોનું જીવન ધોરણ સુધરે એના માટે નાગરિકોને બધો લાભ છે એ દરેક નાગરિકો સુધી પહોંચે ત્યારે જ છે એ લોકોનું જીવન ધોરણ સુધરે એવું આપણે નક્કી કરેલું છે. ત્યારબાદ કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ આવે અને દેશમાં, કારણ કે કૃષિ ક્ષેત્રે છે ત્યારે ઘણા બધા લોકો છે એ જોડાયેલા હતા. ડાયરેક્ટ સીધી કૃષિનો વિકાસ થાય તો ભારતના કહેવાય કે 60 થી 70% લોકોનો વિકાસ થતો, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, એટલા માટે કૃષિ ક્ષેત્રમાં વિકાસ કરવાની વાત હતી. ત્યારબાદ મિત્રો વાસ્તવિક લક્ષ્યાંકોની રચના કરવામાં આવી કે મોટા આમ ગોલને રાખવાના નહીં, પરંતુ જે અચીવ થાય એવી રીતે ટાર્ગેટો નક્કી કરવામાં આવેલા કે જેથી દેશના લોકોને પ્રોત્સાહન મળે કે આપણું જે આયોજન પંચ છે અથવા જે આયોજન કરવામાં આવે છે એ સચોટ રીતે અને સાચું કરવામાં આવે છે. મોટા અને આમ કહેવાય કે રિયાલિસ્ટિક એપ્રોચ આપણે લીધેલો હતો. વાસ્તવિક લક્ષ્યાંકો આપણે ની રચના કરેલી હતી. ત્યારબાદ ઉદ્દેશ્ય જુદા જુદા હતા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપર વધારે મહત્વ આપવામાં આવેલું હતું કે સ્થાનિક સ્વરાજની લોકો ઉપર કે જે ગામડામાં રહેતા હતા, ગામડાનો જે હાલમાં પણ એટલે વધારે કહું છું કે શહેરો કરતા હાલ ગામડામાં પણ વધારે લોકો રહે છે, તો ગામડામાં લોકોનો વિકાસ થશે તો આખા દેશનો વિકાસ થશે. એટલા માટે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એના ઉપર વધારે ભાર આપવામાં આવેલો હતો. હવે આ 10મી જે પંચવર્ષીય યોજનાઓ હતી એ 10મી પંચવર્ષીય યોજનાના અમુક ઉદ્દેશ્યો અથવા ટાર્ગેટ રાખવામાં આવેલા હતા. તો વસ્તી વૃદ્ધિનો દર છે એ 201 થી ઘટાડી 2.01 થી ઘટાડી અને 1.62% વાર્ષિક લાવવાનો હતો. અને 2.1% થી વધારી ઘટાડીને 1.62% વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર કરવાનો હતો. ત્યારબાદ સાક્ષરતાનો જે દર છે એ 75% સુધી પહોંચાડવાનો હતો. 2007 સુધીનો અંત આવે ત્યાં સુધીમાં 75% સુધી સાક્ષરતાનો દર પહોંચાડવાની વાત હતી. ભારતમાં જે વન અથવા જે જંગલ વિસ્તાર છે, આખું વન ક્ષેત્ર નો વિસ્તાર છે, ટોટલ જમીનના આપણી જે ભારતની કુલ જે જમીન છે એના 33% ઉપર 33% કરું એના ઉપર ભાર મૂકવામાં આવેલો હતો. ત્યારબાદ આપણું જે બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે એ દર 45 પ્રતિ 1000 કરું. આપણે બાળ મૃત્યુ દર એટલે શું કીધું હતું? બાળ મૃત્યુ દર એટલે કે એક વર્ષની અંદર 1000 બાળકોએ એક વર્ષની અંદર મૃત્યુ પામતા બાળકોની સરખામણી અથવા એનું જે પ્રમાણ છે એને બાળ મૃત્યુ દર કહે છે. ત્યારબાદ માતૃત્વ મૃત્યુ દર છે એ 2 પ્રતિ 1000 કરવાનો નક્કી કરેલો હતો. તો મિત્રો આપણે આ જે જોઈ એ ટોટલ 10 પંચવર્ષીય યોજનાઓ આપણે આજે જોયેલી છે. કાલે બીજી 2 પંચવર્ષીય યોજનાઓ આનાથી થોડીક ડિટેલમાં કરાવીશ કે જેથી આપણે ક્યાંય પ્રશ્નમાં ઉલ્લેખ કરવો હોય અને થોડીક છેલ્લી 2 પંચવર્ષીય યોજનાઓ છે એ બહુ મહત્વની હોય, ઇમ્પોર્ટન્ટ હોય, એટલા માટે આપણે એને થોડુંક ડિટેલમાં ભણશું. હવે આપણે છે એ આજના કરંટ ઉપર જાય એ પહેલા આપણો લેક્ચર ખાસ મિત્રો અહીંયા સુધી જોયું તો હજી એક વખત શેર કરી દો મિત્રો. પહેલા શેર કરો, શેર, કે જેથી વધારેમાં વધારે જોડે એટલે વધારે લાઈક મળે, મને જોવાય મજા આવે, કારણ કે હું જોતો હોય કે લાઈક કેટલી થઈ, કેટલા વ્યૂઝ થયા, એટલે મને આમ જોઈને આનંદ આવે કે ના મિત્રો, આપણા વિદ્યાર્થી મિત્રો અથવા આપણા ભાઈ બહેનો છે એ લેક્ચર જોવે છે. ત્યારબાદ આપણે જે વાત કરશું ઇકોનોમિક કરંટ અફેરની વાત કરશું. ઇકોનોમિક કરંટ અફેર્સમાં આપણે કીધું હતું કે બેઝલ 3 નોર્મ્સ મોસ્ટ આઈએમપી પ્રિલિમ પ્લસ મેઇન્સ કન્સેપ્ટ છે. આખો બેઝલ 3 નોર્મ્સ છે કોની સાથે સંકળાયેલ છે? ખાસ પ્રિલિમમાં આવો પ્રશ્ન આવી શકે. એક લાઈન મૂકી દે કે બેઝલ 3 નોર્મ્સ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે? તો બેઝલ 3 નોર્મ છે એ બેન્કિંગ સુધારાઓ અથવા બેન્કિંગના નિયમન માટે છે એ બેઝલ 3 નોર્મ્સ છે એ મૂકવામાં આવેલા છે. હવે COVID-19 ની જે મહામારી આખી ચાલી રહી છે એનાથી ઘણા લોકોને અસર થઈ રહી છે. કહેવાય કે ઘણા વિશ્વના બધા જ દેશોને આપણે એમ કહીએ કે અસર થયેલી છે. લોકોને પણ એટલી અસર થયેલી છે એમ બેંકને પણ અસર થયેલી છે. આપણને પણ અસર થયેલી છે. આપણે ઘરમાં લોકડાઉન થઈને રહેવું પડે છે. ત્યારબાદ COVID-19 ની જે અસર થયેલી છે એ અસર જે છે એ બેઝલ 3 નોર્મ્સ જે બેંકો ઉપર લાદેલા હોય, જે નિયમન અમુક કરતા હોય, એ
2023 સુધી હવે મોકૂફ રાખેલું છે બેઝલ 3 નોર્મ્સને, કારણ કે અમુક અર્થતંત્ર છે એકદમ પડી ભાંગેલા છે. તો આ જે નિયમન રાખવા માટે અમુક પ્રકારની મૂડી રાખવી જોઈએ, અમુક પ્રકારના ખર્ચ કરવા જોઈએ, અમુક પ્રકારની લોન આપવી જોઈએ, એવા જુદા જુદા પ્રકારના બેઝલ 3 નોર્મ્સમાં નિયમો છે. એ નિયમ મુજબ આખું બેંકનું અર્થતંત્ર ચાલવું જોઈએ. પરંતુ આ જો અર્થતંત્ર ચાલે તો જે જુદી જુદી બેંકો છે એ દેવા અથવા ઉઠી જાય, એટલા માટે સરકારે અથવા બેઝલ 3 નોર્મ્સ જે સમિતિ છે, બેઝલ 3 સમિતિએ શું કરેલું, બેઝલ સમિતિએ તો 2023 સુધી છે એ આ નોર્મ્સને છે એ મોકૂફ રાખી દીધા છે. એનું પાલન ન કરી તો ચાલશે. તો બેન્કિંગ ના સુપરવિઝન માટે, બેન્કિંગનું નિયમન કરવા માટે બેઝલ 3 નોર્મ શું છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરી દઈએ. તો બેન્કિંગનું સુપરવિઝન કરવું હોય, બેન્કિંગ બરોબર કામ કરે છે કે નહીં, બેન્કિંગમાં કે ઘોટાળા થતા નથી, બેન્કિંગ છે એ લોકોનો રૂપિયો છે એ બીજી જગ્યાએ ઇન્વેસ્ટ અથવા ખોટી રીતે ગોટાળો અથવા કોઈ સ્કેમ પણ નથી કરતી, એ જાણવા માટે તેનું સુપરવિઝન કરવા માટે, ઓડિટિંગ સરખી રીતે કરવા માટે બેઝલ સમિતિની રચના 1974 માં કરવામાં આવી હતી, કે જે આંતરરાષ્ટ્રીય ધોરણે કે વૈશ્વિક લેવલે બેન્કિંગના નિયમો ઘડે છે અને એનો વિકાસ કરે છે, અને એનું પાલન કરવાનું કામ પણ એ એક જ સમિતિ કરાવડાવે છે. કે આંતરરાષ્ટ્રીય ધોરણે છે એ બેન્કિંગને લઈ જવા માટે, બેન્કિંગનું નિયમન કરવા માટે જુદા જુદા નિયમો બનાવશે. અને એ નિયમો જુદી જુદી જે દેશના જે રાષ્ટ્રીય બેંક હોય, જેમ આપણી આરબીઆઈ છે એ રાષ્ટ્રીય બેંક, જેમ યુએસની ફેડરલ બેંક છે, આ જે રાષ્ટ્રીય બેંકો છે એનું પાલન એના દેશમાં કરવામાં આવશે. તો આ જે બેઝલ 3 નોર્મ છે એમાં કેટલા દેશો સમાયેલા છે, 27 દેશો અને એક સંગઠન એટલે યુરોપિયન યુનિયન દ્વારા કેન્દ્રીય બેંકોનો આમાં સમાવેશ થાય છે. જુદી જુદી બધાની જે કેન્દ્રીય બેંક હોય, આપણી આરબીઆઈ છે, યુએસની ફેડરલ બેંક છે, જે જુદા જુદા દેશોની જે કેન્દ્રીય બેંક હોય એનો સમાવેશ છે એ આમાં થાય છે. હવે બેઝલ 3 એ શું છે, તો બેઝલ છે એક સ્વિટ્ઝરલેન્ડનું શહેર છે, પ્લસ આ બેઝલ 3 બેઝલ સમિતિની જે વડું મથક છે એ સ્વિટ્ઝરલેન્ડના બેઝલમાં પણ આવેલું છે. બેઝલ છે આ ત્રીજી, એટલે કે આની પહેલા 1 અને 2 થયેલી હતી, એક આખી શ્રેણી વિકસાવેલી હતી કે જેમાં બેંક છે એ નાદાર ન થાય અને બેંક છે એ નાણાકીય જે સમસ્યા એના બેંકમાં ન થાય, એ નિયમોનું પાલન કરવા માટે બેઝલ 3 નોર્મ્સ રાખવામાં આવેલા હતા. બેઝલ 3 નોર્મ્સમાં આધારે કોઈ પણ બેંક છે એ દેવાળો ફૂંકતા અટકાવી શકાય છે, એને રક્ષણ મળે છે, કારણ કે અમુક અમુક જે નિયમો છે બેઝલ 3 નોર્મ્સના એને પાલન કરવા પડે છે. એટલા માટે આમાં છે એ લોકોની જે મૂડી અથવા લોકોએ જે પૈસા મૂકેલા છે એને ફાયદો થશે. ત્યારબાદ બેઝલ 3 ની સમજૂતી આપી દઉં કે બેઝલ 3 છે એ 2017ના અંતિમ સ્વરૂપમાં અપનાવવામાં આવેલી હતી. તારીખ પણ મુલતવી રાખવામાં આવી હતી 2000 સ્વરૂપમાં, કારણ કે બનેલું હતું પણ લોકો છે અથવા જુદા જુદા દેશની જે મધ્યસ્થ બેંકો છે એને પાલન અથવા લાગુ કરતા નહોતા, કારણ કે આ જે નિયમો છે એકદમ જે છે એ કડક અને બહુ મહત્વના હતા, કે જે બેંકોને અમુક અમુક પ્રકારનું નાણું છે એ રાખવું પડે, તો જ એ અમુક પ્રકારનું નાણું રાખ્યા બાદ જ એ લોન આપી શકે છે. ત્યારબાદ એ જે નિશ્ચિત રકમ છે એ નિશ્ચિત રકમ ઉપર તે કોઈને લોન આપી શકતી, તે ક્યાંય રોકાણ કરી શકતી, તે પોતાની પાસે જેને રાખવું પડે છે. આપણે લીવરેજ રેશિયોનું નામ સાંભળેલું છે, તો એ આ જ છે કે અમુક % રકમ છે એ એનું ધિરાણ ન કરી શકે અને પોતાની પાસે જ રાખવી પડે છે. એ જે બેઝલ 3 માં આવે છે, ડિટેલમાં આપણે એ આગળ ચર્ચા કરશું. પણ અત્યારે જે આપણે લીધેલું છે એ આપણે વાત કરીએ કે તેના માર્ગદર્શિકા માટે 4 બેન્કિંગ પરિણામો પર ધ્યાન આપવામાં આવે તો બેઝલ 3 છે એ 4 માર્ગદર્શિકા બહાર પાડવામાં આવતી, કે મૂડી, લાભ, ભંડોળ અને એની લિક્વિડિટી એટલે પ્રવાહિતા, કે તમારી જે બેંક હોય એની મૂડી કેટલી છે, એમાં તમારે લાભ કેવી રીતે થાય, એ ભંડોળ છે, ખાસ ભંડોળ છે, એ ભંડોળનો ઉપયોગ તમારે કેવી રીતે કરવો, એ ભંડોળ છે તમારે બહાર લોન સ્વરૂપે કેટલું આપવું, એટલે કે લિક્વિડિટી એટલે પ્રવાહિતા બજારમાં કેવી રીતે રાખવી, એનું આખા નિયમોનું કરતા, એનું આખું માર્ગદર્શન કરતા બેઝલ 3 સમિતિ, બેઝલ સમિતિ દ્વારા કરવામાં આવતું. આ છે એ બેંકો છે, એ બેંકો ઉપર 2008માં વૈશ્વિક નાણાકીય કટોકટી એવી હતી. યુએસએની વાત છે, યુએસએમાં છે એ એકદમ મોટું રિસેશન અથવા આવેલું હતું 2008માં. એ અસરને નિવારણ લાવવા માટે, કે જે બેંકો છે એ વધારે નાદાર થઈ ગઈ હતી યુએસએમાં, કારણ કે લોકો છે એ બહુ લોન લીધેલા હતા, એક લોન લીધી, એ લોન ભરવા માટે પાછી બીજી લોન લે, હવે ઈ પાછી લોન ભરવા માટે ત્રીજી લોન લે, તો આવી રીતે છે એક બેંક, બીજી બેંક, ત્રીજી બેંક, આખી યુએસએમાં મોટા ભાગે બેન્કિંગ છે એ ક્રાઇસિસ પામી ગઈ હતી, ઇકોનોમી આખી ક્રાઇસિસ થઈ ગઈ હતી. એટલા માટે જે બેંકના જે અમુક નિયમો છે એ નિયમોનું કડકપણે પાલન થાય અને બેંક છે એ દેવાળું ન ફૂકે, એટલા માટે બેઝલ 3 ની રજૂઆત કરવામાં આવેલી
હતી. નાણાકીય તણાવથી આ તણાવ એટલે કે નાણાકીય ફાઇનાન્શિયલ જે ક્રાઇસિસ આવતો હોય એ ફાઇનાન્શિયલ ક્રાઇસિસની સામે લડવા માટે છે એ બેઝલ 3 છે એ એક પારદર્શિતા અને એક એવા નિર્ણયો ટ્રાન્સફર નિર્ણયો બહાર પાડે કે જેથી લોકોને સરળ રીતે સમજાય લોકો છે એ બેંકો દ્વારા પણ એનો અમલ કરવામાં આવે કે જેથી એ બેંક છે એ બેંક પોતાને પણ એક ફાયદો થાય એટલા માટે મજબૂત સૂચનો અને મજબૂત માળખાની રચના કરવામાં આવેલી હતી બેઝલ 3 નોર્મ્સ દ્વારા. ઓકે મિત્રો, આ બેઝલ 3 નોર્મ્સ નું હતું. હવે છે આપણે અગાઉ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે આપણે એની ચર્ચા કરશું. એની ચર્ચા અગાઉ પરીક્ષામાં છે આ પ્રશ્ન પૂછાયેલો હતો કે ભારત સરકારનું એક ક્ષેત્ર કયા ક્ષેત્રમાં મુખ્ય ઉદ્યોગ આ કહે છે, કયા ક્ષેત્રને મુખ્ય ઉદ્યોગ કહે છે. ભારત સરકારના કયા ક્ષેત્રોને મુખ્ય ઉદ્યોગ કહે છે. નીચે આપણે 4 ઓપ્શન આપી દીધેલા છે પણ મેં તમને નીચે 8 ઉદ્યોગો, મુખ્ય ઉદ્યોગમાં 8 ઉદ્યોગનો સમાવેશ થાય છે. એ 8 ઉદ્યોગો કયા છે ખાસ યાદ રાખજો મિત્રો. આમાંથી એક પ્રશ્ન આવે છે 100% જીપીએસસી માં કા આઈઆઈપી એટલે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વિશે કે જે આના આંકડાઓ બહાર પાડે છે એના વિશે પ્રશ્ન આવી શકે છે. અથવા એમ પૂછાય કે કયો 8 ઉદ્યોગમાંથી કયો સૌથી વધારે વિકાસ કરે છે અથવા 8 ઉદ્યોગોનું જીડીપીમાં પ્રમાણ કેટલું છે. એ બધા જ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. આપણે અત્યારે બેઝિક પ્રશ્ન લીધેલો છે કે 8 ઉદ્યોગો કયા કયા છે તો 8 ઉદ્યોગોમાં વીજળી, સ્ટીલ, રિફાઇનરી ઉત્પાદનો જુદું જુદું, ત્યારબાદ ક્રૂડ તેલ, કોલસો, સિમેન્ટ, કુદરતી ગેસ અને ખાતર. આ જે 8 ઉદ્યોગો છે એને કોર ઇન્ડસ્ટ્રી એટલે કે મુખ્ય ઉદ્યોગો કહેવામાં આવે છે. કોર ઇન્ડસ્ટ્રી 8 કોર ઇન્ડસ્ટ્રી છે. એ 8 કોર ઇન્ડસ્ટ્રી તમારી સામે છે. ખાસ યાદ રાખજો વીજળી, સ્ટીલ, રિફાઇનરી ઉત્પાદનો, ક્રૂડ ઓઇલ, કોલસો, સિમેન્ટ, કુદરતી ગેસ અને ખાતર. ઓકે મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ કે ભારતમાં જાહેર જે સાહસો છે એ જાહેર સાહસોના ઉદ્યોગો અથવા જે એકમ છે એનો સ્થાપના કરવાનો મૂળ હેતુ શું હોય છે તો દેશની આર્થિક વૃદ્ધિ લેવાનો, એનો નફો કરવાનો હેતુ હોતો નથી. આપણે જ્યારે આપણે મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર સાહસો વિશે ભણેલું હતું ત્યારે આપને ખ્યાલ હશે જે લોકોએ લેક્ચર ન જોયો હોય મિશ્ર અર્થવ્યવસ્થા શું છે, મૂડીવાદી અર્થવ્યવસ્થા શું છે, ત્યારબાદ સામ્યવાદી સમાજવાદી અર્થવ્યવસ્થા શું છે તો ખાસ બીજો અને ત્રીજો લેક્ચર એના વિશે ડિટેલમાં છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશે તમને ત્યાં સમજાવેલું છે. ત્યારબાદ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન છે એ સ્વાવલંબન સિદ્ધ કરવું. ત્યારબાદ વ્યાપારમાં તુલામાં લાંબા ગાળે સંતુલન આવે એના માટેનું કાર્ય કરવાનું છે કે લોકો મોનોપોલી ન જળવાઈ રહે, લોકો દેશમાં કલ્યાણકારી નીતિ અપનાવી રાખવાનો જાહેર સાહસોનો ઉદ્દેશ્ય હોય છે. ચલણનું અવમૂલ્યન વધુ ફાયદાકારક થશે જો કિંમતોમાં શું થાય કે નિકાસકારોને નિકાસ સસ્તું થાય તો અથવા કિંમતોમાં ઘટાડો થાય તો. હવે ચલણનું અવમૂલ્યન એટલે શું? ચલણનું અવમૂલ્યન એટલે કે આપણે પેલા 10 રૂપિયામાં એક બોલપેન ખરીદી શકતા હતા. હવે એ જ બોલપેન 10 રૂપિયામાં 2 બોલપેન ખરીદી શકીએ છીએ. ડોલરની સમકક્ષમાં છે એ ડોલર છે એ પહેલા એક ડોલરના આપણે અહીંયા 60 રૂપિયા હતા તો ચલણનું અવમૂલ્યન કર્યું એટલે કે હવે શું થશે તો $1 છે આપણે અહીંયા કેટલા 70 રૂપિયા થઈ જશે. 70 રૂપિયા એટલે કે આપણે અવમૂલ્યન કર્યું છે. નિકાસકારોને કેવી રીતે ફાયદો થશે તો આપણું ચલણનું અવમૂલ્યન કર્યું હોવાથી કે જે આયાત કરતા હતા એ મોંઘી થશે અને નિકાસ કરતી જે ચીજ વસ્તુઓ છે એમાં ફાયદો થશે. નિકાસ કરતી ચીજ વસ્તુ છે એ સસ્તી બનશે એટલે કે આ $1 બરાબર આપણે એમ કહી શકીએ કે 60 અથવા 50 રૂપિયા થઈ શક્યો એમ કહેવાય કે ઘટ્યો એમ કહેવાય. આપણો જે રૂપિયો છે એ ઘટાડ્યો ચાઈ કરીને સરકાર દ્વારા. એ આપણે ડિટેલમાં આગળ આવશે એટલે ભણીશું ચલણ અવમૂલ્યન એટલે શું. ત્યારબાદ વસ્તી વિષયક ડિવિડન્ડ એટલે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મેળવવા માટે સરકારે શું કરેલું હતું તો સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે લોકોને છે એ સ્કિલ ડેવલપમેન્ટ માટે ઉત્તેજન કર્યા હતા. સ્કિલ ઇન્ડિયા નામનું કેમ્પેઇન પણ સરકારે શરૂ કરેલ છે. ખાસ યાદ રાખજો સ્કિલ ઇન્ડિયા કે વસ્તી વિષયક ડિવિડન્ડ એનો લાભ લેવો હોય તો લોકો આ જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એ સ્કિલ હોવું જોઈએ તો દેશને એનો ફાયદો થાય તો દેશની વૃદ્ધિમાં એ લોકો વધારે એનો ફાળો આપી શકે છે. ઓકે મિત્રો, આજનો લાસ્ટ પ્રશ્ન છે વેન્ચર કેપિટલ એટલે શું તો વેન્ચર કેપિટલ એટલે કે નવા ઉદ્યોગો છે. ખાસ 2 થી 3 પરીક્ષામાં સેમ પ્રશ્ન આવેલો છે એટલે મેં પ્રશ્ન લીધેલો છે. યાદ રાખજો કે નવા ઉદ્યોગો જે સાહસિકો છે એને પૂરી પાડવામાં આવેલી લાંબા ગાળાની મૂડી, લાંબા ગાળાની સ્ટાર્ટઅપ મૂડી. યાદ રાખજો કે નવો કોઈ પણ ઉદ્યોગ હોય એને લાંબા ગાળા માટે કોઈ પણ નાણાંનું ધિરાણ કરવામાં આવે છે. એ ધિરાણ છે એ વેન્ચર કેપિટલના નામે ઓળખાય છે. ત્યારબાદ નીચેના પૈકી કયા સૂચકોનો આર્થિક વિકાસમાં સમાવેશ થાય છે? આર્થિક વિકાસમાં છે એ આપણે કાલ આ પ્રશ્ન આવી ગયો તો મિત્રો 1, 2 ને 5. હવે
આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરવાનું ભૂલતા નહીં મિત્રો. મારો કોડ પ્લસ કોડ છે YTSB યુઝ કરજો. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, જીપીએસસી, યુપીએસસી, એફકેટ, પછી કોઈ પણ નીટ, JEE, આવી જુદી જુદી અનએકેડમી કેટલા પ્રકારના કોર્સ લઈને આવેલી છે. એ કોઈ પણ પ્રકારની તમે જો તૈયારી કરતા હોય તો મારો કોડ યુઝ કરજો મિત્રો. બધા જ પ્રકારના અભ્યાસક્રમોમાં તમને મારો કોડ 10% સુધીનું ડિસ્કાઉન્ટ તમને અપાવશે. એટલે YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને 10% છે એ તમારા કોર્સના જે પ્રાઇસ છે એ 10% સુધીની ઘટી જશે. એટલે ખાસ કે YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. YTSB કોડ તમે યુઝ કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આ જે લેક્ચર છે એને શેર કરવાનું ન ભૂલતા. ખાસ મિત્રો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો શેર કરજો. ઓછા આવે છે વ્યૂઝ. તમે પેલા સ્ટાર્ટિંગ રેગ્યુલર વિદ્યાર્થી રહેશો તો તમને આખું ઇકોનોમી સરળ ભાષામાં સમજાશે. તમે પેલા વધારે હોય પછી ધીરે ધીરે ઘટતા જાય છે. તો મિત્રો તમે રેગ્યુલર રહેશો તમને ઇકોનોમી સરળતાથી સમજાઈ જશે. એટલે ખાસ વિનંતી કે શેર લેક્ચર કરજો અને તમે રેગ્યુલર રહેજો, નોટ્સ બનાવતા રહેજો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા રહેજો. તમે ઘરમાં રહેજો મિત્રો. ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો. ઓકે મિત્રો, થેન્ક યુ, આભાર. તમારું ધ્યાન રાખજો મિત્રો.